नमो हरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसावणं ऐसो पंच नमुकारो सव्वपावपणासनो मंगलानं च सव्यसिं परमं वै मंगलं पुरीमचरिमाण कप्पो मंगलं वदमाणतीर्थं मे યપરિકૈયાજીન ગણ હરાઈ થેરાવલી ચરિયમ. પર્યુષણ પર્વનો આજે પાંચમો દિવસ અને પાંચમા દિવસનું આજનું બીજનું પ્રવચન એટલે કે ચોથું પ્રવચન. રોજ બે બે પ્રવચન કરવાની એક પરંપરા છે કલ્પસૂત્ર મહાગ્રંથની. તો આગળના ત્રીજા પ્રવચનની અંદરમાં સૌથી છેલ્લે આપણે એ વાત જોઈ પરમાત્માની માતાને 14 મહાસ્વપ્નના દર્શન થયા. રાત્રિના સમયની અંદરમાં સિદ્ધાર્થ રાજાને જઈને પોતાની ખુશી વ્યક્ત કરી. સિદ્ધાર્થ રાજા પણ ખુશીની અંદરમાં સહભાગી બન્યા. આખી રાત ધર્મ જાગરિકા કરી. સવારના સમયના બધા જ પ્રાભાતિક કાર્યો કરી અને રાજસભાની અંદરમાં સિદ્ધાર્થ રાજા જઈ પહોંચ્યા છે. ત્રિશલા રાણી પણ રાજસભામાં જઈને બેઠી છે અને એમને જાણવાની અતિ ઉત્સુકતા છે કે મારા સપનાનું ફળ શું હશે. મને મારા પતિએ તો બતાવ્યું કે આવો દીકરો આપણને બનશે. કુલ કીર્તિકરમ કુલ વિત્તિકરમ કુલાધારમ કુલ જશકરમ કુલ વિવર્ધન પાયમ કુલ પવ્વયમ, આવો દીકરો તો મળશે. પરંતુ છે ને મારે જાણું સપના હવે છે ને પોતાની માતાને દીકરાની વાતો સાંભળવાની હોશ વધારે હોય. હજી વધુ કહો મારો દીકરો આવો થશે વારંવાર વારંવાર સાંભળે. પોતાના પતિના મુખેથી તો વારંવાર સાંભળ્યું, પરંતુ પતિ પણ સમજી ગયા કે મારી પત્નીની ખુશી મારે પૂરી કરવી પડશે. એટલે સ્વપ્નલક્ષક પાઠકોને આમંત્રણ આપ્યું છે. સ્વપ્નલક્ષક પાઠકોને જેવું આમંત્રણ મળ્યું એટલે એ લોકો બધા ભેગા થાય. દેખો ભાઈ, રાજાના સભાની અંદરમાં જવાનું છે અને રાજાની સભામાં જવાનું છે ને એક આખો એટીટ્યુડ અને વિનય વિવેક જુદા હોય. આપણે કોઈ શેઠના ઘરમાં નથી જતા, રાજાની સભાની અંદરમાં જઈએ છીએ. અને રાજાની સભામાં જવું તો આપણે સારા અને સભ્ય કપડાં પહેરવા પડશે. મંદિરમાં જવા માટે કયા કપડાં પહેરવા, ઉચિત વેશભૂષા શું હોય એ તમે જાતે સમજી લેજો આની ઉપરથી. અને એ લોકોએ પાઘડી પહેરી, ખભા ઉપર ખેસ નાખ્યો, નવા કપડાને ધારણ કર્યા, હાથની અંદરમાં ફૂલ લીધા અને બધા જ એક જગ્યાએ ભેગા થયા અને એક જગ્યાએ ભેગા નક્કી કર્યું ભાઈ આપણી અંદરમાં એક છે ને કેપ્ટન નક્કી કરો, એક મુખ્ય નક્કી કરો, આગેવાન નક્કી કરો. રાજાની પાસે વાત કરવી છે, બધાએ ન બોલાય. હું છે ને ઘણીવાર લોકોને કહું છું કે કેટલાક સંઘોના આગેવાનો અમારી પાસે જ્યારે ભેગા થઈને વંદન કરવા માટે આવે અથવા તો કોઈ આચાર્ય ભગવાન પાસે જાવ ત્યારે છે ને આગેવાનોમાં પણ આ એક શીખવા જેવી પદ્ધતિ છે કે આપણે કોકને ચોમાસાની વિનંતી કરવા ગયા અથવા તો શેષકાલના કોઈ પ્રોગ્રામ કે મહોત્સવ માટેની વિનંતી કરવા ગયા, સકલ સંઘને લઈને ગયા, તો છે ને બધાએ નથી બોલવાનું, બધાના વતી કોઈ એક જણે બોલવાનું છે. આ એક છે ને એટીટ્યુડ છે, આ એક પદ્ધતિ છે, રીત છે, આ રીતિશાસ્ત્ર છે. અને કલ્પસૂત્ર આપણને બતાવે છે. ત્યાં છે ને સ્વપ્ન પાઠકો બધા ભેગા થયા અને એમાંથી સૌથી વડીલ જે વડીલ બુઝુર્ગ હતા, અનુભવી હતા, એમને કીધું કે દેખો ત્યાં રાજાને શું કામ છે ખબર નથી, પણ કદાચ કંઈક સ્વપ્નશાસ્ત્ર માટે આપણને બોલાયા હશે, જ્યોતિષ માટે બોલાવ્યા હશે. તો આપણે બધાએ અંદરમાં ચર્ચા કરવાની, પરંતુ આપણે રાજાની સમક્ષ રજૂઆત કરવાની. સમજી લો, ચર્ચા બધા જ કરે પરંતુ રજૂઆત તો ખાલી એક જ કરે. આ છે ને એક જાણવા જેવી પદ્ધતિ છે. બધા ના બોલે, બધાના ઘોંઘાટની અંદરમાં અવાજ નથી સંભળાતો. છેલ્લે ગુરુ ભગવાનને કહેવું પડે ભાઈ કોઈ એક જણ બોલો તો અમને ખબર પડે. તમારા ઘોંઘાટમાં આ તો ઓલો પણ બોલે, પેલા પણ બોલે, ત્રીજા પણ બોલે, ચોથા પણ બોલે નહીં. આ છે ને પદ્ધતિ શીખવા જેવી છે. અને એમાંથી એ લોકોએ પોતાનો મુખિયા નક્કી કર્યો, ગ્રુપનો આગેવાન નક્કી કર્યો અને એને આગળ કરીને બધા મધ્યનગરમાંથી ગયા. હાથની અંદરમાં શ્રીફળ લીધા, હાથમાં ફળ લીધા, પુષ્પોની માલા લીધી. કારણ કે એના વડીલ અને આગેવાને કીધેલું હતું કે રાજાના દર્શન છે ને કોઈ દિવસ ખાલી હાથે ન કરાય. રિક્ત પાણી ન પશ્યેચ્ચ દેવતા ગુરુ આદિશું. અહીંયા શબ્દ મૂક્યા છે તૈણ સુવિલટ પાડગા સિદ્ધ તેનરણના વંદીય પૂય સકારે સમાણિયા સમાના પત્ય પત્યમ અપૂર્ણ વર્ણનેશું ભદ્રસણેશું નિશયંતી. રાજસભાની અંદરમાં જતા પહેલા એ લોકોએ નક્કી કર્યું કે કોઈ પણ હિસાબે આપણે ખાલી હાથે ન જવાય. હું તમને કહું છું કે દેરાસરમાં જ્યારે પણ દર્શન કરવા માટે આવો ત્યારે સાવ ખાલી હાથે નહીં ચાલે આવો. આજે જોજો પૂજાના કપડાં આવે પણ સાવ ખાલી હાથે આવે. દેરાસરનું કેસર, દેરાસરનું ધૂપ, દેરાસરનો પક્ષાલ, દેરાસરનું પાણી, દેરાસરનો પાટલો અને દેરાસરની જગ્યા, આ બધું આપીને પછી ભગવાનને કહેવાનું ભગવાન જરા મારું આટલું કલ્યાણ કરજો. ઠીક છે, પરમાત્મા 3 જગતના નાથ છે, ભગવાન તમારી પાસે કાંઈ નથી માગતા, પરંતુ પરમાત્મા કહે છે કે ભાઈ મારી પાસે જે ખાલી હાથે આવે છે એ ખાલી હાથે જાય છે અને મારી પાસે જે ભરેલા હાથે આવે છે એ વ્યક્તિ ભરેલો થઈને જાય છે.
અને તમને આજે બતાવીશ કે શું લઈને જવાનું દેરાસરમાં. તમે કહેશો મહારાજી ફળ નૈવેદ્ય લઈને જઈએ છીએ, પૂજાની પેટી લઈને જઈએ છીએ, મહારાજી દૂધ અને નૈવેદ્ય લઈને જઈએ છીએ. આ બધું લઈને જાઓ. આ બધાની સાથે ભલે તમે સોનાની થાળી લઈ જાઓ, હીરાની વાડકી લઈ જાઓ અને ચાંદીની પેટી લઈ જાઓ, બધું જ લઈ જાઓ. ભલે તમે ગાયનું દૂધ લઈ જાઓ, મોંઘા ફૂલ લઈ જાઓ અને ઉત્તમ મીઠાઈઓ લઈ જાઓ. આ બધાની સાથે 4 વસ્તુ જે લઈને નથી જતો એ દેરાસરમાં ખાલી હાથે ગયેલા બરાબર છે. આ સપ્તલક્ષક પાઠકોની જ્યારે વાત નીકળી છે અને જ્યારે કંઈક લઈને ગયેલા છે અને એ લોકોએ કીધું છે ખાલી હાથે ન જવાય. આ કલ્પસૂત્રનું રીતિશાસ્ત્ર આપણને છે ને દેરાસરની ભક્તિ આપણને શીખવાડે છે, દેરાસરના રીતિ રિવાજો શીખવાડે છે. છેવટે કાંઈ નહીં તો હાથની અંદરમાં નાનકડો ધૂપનો ટુકડો લઈ જાઓ અને એક નાનકડું ફળ લઈ જાઓ અને નાનકડો દીવો લઈ જાઓ, નાનકડી છે ને થોડી ઘી લઈ જાઓ અને ભગવાનના ચરણોની અંદરમાં ધરો. ખાલી હાથે તો જવાય નહીં. આ તો ઉપાસની અંદરમાં આવે ને. 1 રૂપિયો ગુરુ પૂજાની થાળીમાં મૂકવાનો નહીં અને પછી કે મહારાજી વાસ્કેપ નાખો ને, અને માનો ભૂલે ચૂકે વાસ્કેપ ન નાખ્યો પછી નીચે જઈને કહેશે મહારાજી તો ઘમંડી છે, વાસ્કેપ નાખતા નથી, મોટા શ્રીમંતોને નાખે છે, આપણને નાખતા નથી. ભલામણ ગુરુ ભગવાન સ્વાધ્યાયની અંદરમાં હતા અને કોઈ પણ કારણ વગર કોઈ બધું તો છે ને મારા ચાતુર્માસમાં પહેલેથી જાહેરાત કર્યું કે વગર કારણે હું વાસ્કેપ કોઈને નાખતો નથી અને ગુરુ પૂજન ક્યારે હું કરાવતો નથી. મહેરબાની કરીને મારી પાસે કદાચ વંદન કરવા માટે આવો તો મારા પગની અંગૂઠાની પૂજા નહીં કરતા, એટલું હું લાયક નથી. હું છે ને મારી બાજુમાં ગુરુ ભગવાનનો ફોટો રાખું છું, મારા ગુરુદેવ ભુવન ભાનુસુરી માનનો, એમની ચરણ પાદુકા રાખો, ભાઈ એમનું પૂજન કરી લો. પરંતુ આ તો પૂજન કરવું નથી. 10 રૂપિયા થાળીમાં મૂકવા નથી અને લાખ રૂપિયાના આશીર્વાદ જેવો વાસ્કેપ લેવો છે અને ન આપેલો ધરાર લેવો છે. પરાણે સાહેબ વાસ્કેપ નાખો ને. અરે પરુજા પર્વના દિવસો ચાલુ હોય, આ કોરોના વાયરસના સમય ચાલુ હોય અને આટલા વિનય અને વિવેક જો આપણને ન આવડતા હોય તો કલ્પસૂત્રનું રીતિશાસ્ત્ર કહે છે કે ભાઈ આટલા વિનય વિવેક શીખી લો. આ રીતિશાસ્ત્રની અંદરમાં મેં તમને કીધું ને કે કલ્પસૂત્રની અંદરમાં 8 શાસ્ત્રનો સમાવેશ છે. હવે બધા જ સપ્તલક્ષક પાઠકો રાજમહેલ તરફ આવ્યા. રાજમહેલના દરવાજે ઊભા રહી ગયા. દરેકના હાથની અંદરમાં ફળ હતા, ફૂલ હતા, મીઠાઈ વગેરે હતી. સપ્તલક્ષક પાઠકો તો આ જ લઈને આવે, જેની પાસે જે લઈને આવે, પણ કંઈક લઈને જવું જોઈએ. અમે એમાં તમને ભેગું બતાવી દઉં છું કે જ્યારે પણ ભગવાનની બાજુની અંદરમાં જઈએ, જ્યારે સવારના પહોરમાં પૂજા કરવા જઈએ અને હું તમને કહું જે લોકો આ 4 વસ્તુ લઈને ગયા છે એ લોકોને જે ભગવાનના ભરચક આશીર્વાદ મળ્યા છે. નંબર 1, તમે કહેશો મહારાજી શું લઈને જવાનું? તો 4 વસ્તુ લઈને જવાનું. આંખની અંદરમાં જલ લઈને જવાનું, પગની અંદરમાં બળ લઈને જવાનું, હાથની અંદરમાં ફળ લઈને જવાનું અને મનની અંદરમાં કર લઈને જવાનું. આંખમાં જલ, પગમાં બળ, હાથમાં ફળ અને મનની અંદરમાં કર. હવે આપણે જરા વિસ્તાર જોઈએ કે આંખમાં જલ લઈને શું જવાનું, કયું જલ લઈને જવાનું? રડવાનું? દેરાસરમાં તો આપણે ઘણી વાર આંસુ પડ્યા. દીકરો ગુજરી ગયો, આંસુ પડ્યા. ધંધામાં નુકસાન થઈ ગયું, આંસુ પડ્યા. બિઝનેસમાં ઘાલમેલ થઈ ગઈ, આંસુ પડ્યા. આપણી પોલ પકડાઈ ગઈ, આપણે આંસુ પડ્યા. આપણે એવા તો આંસુ બહુ પડ્યા, એવા આંસુની કોઈ કિંમત નથી. તમને ખબર છે ચંદન બાલાની આંસુની અંદરમાં એવી તાકાત હતી કે દૂર રહેલા પરમાત્મા નજીક આવી ગયા અને આપણા આંસુ એવા સ્વાર્થી છે કે નજીકમાં રહેલા ભગવાન પણ દૂર ચાલ્યા જાય. આંસુ એવા પાડો કે દૂર રહેલા ભગવાન બાજુની અંદરમાં આવે. ચંદન બાલાએ પુકાર પડે, ભગવાન આપ ચાલી જશો, આખી દુનિયા મારા હાથમાંથી ગઈ, મારી માં ગુજરી ગઈ, મારા પિતાજી ગયા, નાની ઉંમરે છે ને રાજ્યમાંથી ભાગી, રાજકુમારી હતી, બજારમાં વેચાવા માટે મૂકી, મારા માથાના વાળ કપાઈ ગયા, પગમાં બેડી આવી, 3 દિવસની ભૂખી સરસી મરી, ભોયરામાં પૂર્વની અંદરમાં આવી અને એક દાસી તરીકે મને ઘરમાં રહેવાનો વારો હોય. ભગવાન તારે રડી નથી, પણ ભગવાન આપ જશો, ભગવાન આપ છોડીને ગયા. બસ આ છે ભગવાનને મેળવવાની છે વ્યથા, ભગવાનને કાકલુની પરમાત્મા આપના જેવા 3 જગતના નાથ મળ્યા પછી હજી પણ મને વિષય કસાયની પીડાઓ હોય. ભગવાન ક્યાં સુધી આ ગુસ્સો ક્યાં સુધી આવશે? ભગવાન રસ્તાની અંદરમાં ચાલું છું, હજી કોઈ રૂપારી છોકરીને ગોયા પછી આંખની અંદરમાં વિકારો પહેરા રહે. ભગવાન આવું ક્યાં સુધી? ભગવાન આવું ભગવાન ન ચાલી શકે. ભગવાન તારો ભક્ત છું, ભગવાન મને બચાવ. તમને ખબર છે રાવણ સીતાની પાસે રડતો હતો, એ આંસુ જુદા હતા અને રાવણ રોજ પોતાના સવારના ઘર દેરાસરમાં શાંતિના ભગવાન પાસે શ્રીલંકાની અંદરમાં રડતો હતો. ભગવાન મને આટલો બધો વિકાર પરેશાન કેમ કરે છે? ભગવાન હું ક્યારે બચીશ? ભગવાન મને બચાવો. અને આ જ આંસુ અને ભક્તિની મૂડીએ રાવણને તીર્થંકર પદવીની ભેટ આપી છે. વિચારો, સતી સીતાને ઉપાડી લાવનારો રાવણ આવતી 24મી અંદરમાં તીર્થંકર ભગવાન બનવાના છે. તમે વિચારો કે આચરે આંસુની તાકાત શું છે, જલની શું તાકાત રહેલી છે. ગૌતમ સ્વામીએ જલ લઈને ગયા ભગવાનની પાસે, કેવળ જ્ઞાન મળ્યું.
ભરત ચક્રવર્તી રડ્યા, કેવળ જ્ઞાન મળી ગયું. ચંદનબાલા રડી, ભગવાન ભાવીની પ્રથમ સાધ્વીજી બની ગયા અને મોક્ષની અંદરમાં પધારી ગયા. તમે જે લોકો જુઓ, આખો આંસુનો ઇતિહાસ છે. જે લોકો રડ્યા છે તો ભગવાનની પાસે જાઓ, પ્રેમનું જલ લઈને જાઓ, આંખમાં પ્રેમના આંસુ પડો. ભગવાન તું મને મળ્યો, મારા જેવા નપાવટને, મારા જેવા નાલાયકને, મારા જેવા શરાબીને, મારા જેવા વ્યભિચારીને ભગવાન આપ મને મળ્યા. બસ ભગવાન આપનો આભાર માનું છું. આમ છે ને રડો, દેરાસરમાં જઈને ભગવાને કાકલુડી કરો, ભગવાન આને હું ખરેખર લાયક નહોતો ભગવાન, તો પણ મને લાયકાત વગર ભગવાન મને આપે કેટલું બધું સુખ આપ્યું છે. બસ ભગવાન હવે આપને હું ક્યારેય નહીં છોડું. ભગવાન જે જોડ્યા તું, જેને હાથ બીજે હાથ ન જોડું, તું તારી કે ન તારે, તારો સાથ ન છોડું. આ બોલતા જાઓ અને આગમાંથી બે આંસુના બુંદ પાડો. ભગવાન કહેશે બસ આવા જલ છે ને મને બહુ ગમે છે, પ્રેમના જલ. તમે ભલે કદાચ સ્વચ્છ પાણી ભરીને ગયા કલશમાં, હા ગાયનું દૂધ લઈને ગયા કલશની અંદરમાં, ભગવાન એના ભૂખ્યા નથી. ભગવાન બે પ્રેમના જલના બુંદના ભૂખ્યા છે. તમને ખબર છે રામચંદ્રજીને જ્યારે જંગલમાં જવાનો વારો આવ્યો ત્યારે રામાયણમાં એક મજાનો પ્રસંગ છે. ઓલો કૈવટ, તમે સિરિયલમાં જોયું હશે, મેં તો ખાલી વાંચ્યું છે. ઓલો કૈવટ છે ને, રામ ભગવાને કહે છે કે ભગવાન આપ મારી નૌકાની અંદરમાં બિરાજમાન થશો તો પહેલાં મને ભગવાન આપના પગ ધોવાનો, પગ સાફ કરવાનો. તો ભગવાન કે લે પગ સાફ કર, લાવ પાણી લઈ આવ. ભગવાન એ પાણી નહીં, મારી આંખના આંસુથી સાફ કરીશ. અને કૈવટે આંખમાંથી પાણીના બુંદ વહાવ્યા અને રામ ભગવાનના ચરણને પખાર્યા. અને રામ ભગવાનને કોઈએ પૂછ્યું કે આપના રાજ્યાભિષેક વખતે જે જલ પડ્યું આપની ઉપર, તો આ છે ને જલ કેટલું બધું મહત્વનું કહેવાય. ત્યારે રામ ભગવાને કીધું કે મને છે ને આ જલના બુંદની કોઈ કિંમત નથી. ઓલા જંગલની અંદરમાં રહેલા કૈવટે જે મારા પગ ઉપર આંસુના બે બુંદ પાડેલા હતા ને, આના જેવો રાજ્યનો અભિષેક મારા માટે બીજો કોઈ નથી. દરેક ભગવાન પ્રેમના જલના બે આંસુના ભૂખ્યા છે. આપણે ભગવાન પાસે ક્યારે આભાર માન્યો? ભગવાન તારો બહુ આભાર. આ કોરોના વાયરસમાં ભગવાન તે મને બચાવી નાખ્યો. મારી આજુબાજુમાંથી કેટલા લોકો આ છે ને વિશ્વમાંથી વિદાય થઈ ગયા, કેટલા લોકો ગુજરી ગયા, કેટલા લોકો મરી ગયા. નેતાઓ ગયા, અભિનેતાઓ ગયા, હીરો ગયા, હિરોઈન ગઈ, મોટા શ્રેષ્ઠીઓ ગયા, શ્રીમંતો ગયા, અને ભગવાન મને આપે બચાવ્યો. ભગવાન આપનો આભાર માનું છું. બસ ભગવાન આપનો ઉપકાર ભગવાન ક્યારે પણ નહીં બોલું. બસ આ ભગવાન પાસે રડતા જાઓ. આ તો છે ને જ્યારે પણ જાઓ ત્યારે ભગવાન પાસે ફરિયાદો જ કર્યા કરવાની. મને આમ ના આપ્યું, મને આમ ના આપ્યું, મને ઓલું ન કર્યું, મને પેલું ના આપ્યું. અરે ભલામણ ફરિયાદ શેના આપણે કહો? ધન્યવાદ તો આપો. હજી જીવતા બચ્યા છે કોરોના વાયરસના સમયની અંદરમાં, સાવ ગયા નથી. હજી છે ને કોઈક સાધર્મિકો તરીકે આપણી સહાય કરવા તૈયાર છે. કોઈ જૈન સાધુઓ હજી આપણા માટે છે ને વિચાર કરવા તૈયાર છે. તો આ બધું જૈન સંઘ તમારા માટે ઉપર છે ને વિચારણા કરવા તૈયાર છે. તો આટલા દુઃખી શેના માટે બની જવાનું? પ્રેમનું જલ લઈને જાઓ. હું કહું છું કે તમે હજારો મીઠાઈ લઈને ગયા, સોનાની થાળી વાડકી લઈને ગયા, પણ ચાર વસ્તુઓ જ્યાં સુધી તમે ભગવાન પાસે લઈને નથી જતા ત્યાં સુધી તમે ખાલી હાથ જવા બરાબર છો. પ્રેમનું જલ લઈને જવાનું અને પગની અંદરમાં સાધનાનું બલ લઈને જાઓ. એક સાધના લઈને જાઓ. ખાલી છે ને વાતો કરીને પાછા આવી જાઓ. ભગવાન હું તમારા માટે કંઈક કરવા તૈયાર છું. ભગવાન તમારા માટે કંઈક છોડીશ. ભગવાન તમારા શાસન માટે ભગવાન કંઈ કરવા તૈયાર છું. ભગવાન તમારા શાસનની સામે જે સમસ્યાઓ આવે છે, આ જે લોકો છે ને સમસ્યાઓના વર્ણન તો બહુ મોટા મોટા કરે છે પણ ઈલાજ નથી બતાવતા. અરે સમસ્યાઓ તો છે, પાર વગરની સમસ્યા છે. આટલી બધી નેગેટિવ વાતો શેના માટે બતાવો છો? કંઈક તો પોઝિટિવ વાતો બતાવો. જૈન શાસનમાં સારું પણ ઘણું થાય છે. માત્ર નકલી અને નેગેટિવ બતાવ્યા કરશો તો પોઝિટિવ ક્યારે બતાવશો? અને નકલી અને નેગેટિવ બતાવી લોકોના મનમાં છે ને ડર અને ભય ઉભો નહીં કરો. પોઝિટિવ વાતો બતાવતા જાઓ. અને પોઝિટિવ વાતો જૈન શાસનમાં જોઈએ તો કેટલી બધી જોવા માટે મળે. દીક્ષાઓ થાય છે. સારા સાધુઓ આજે પણ છે. જૈન શાસનને વફાદાર શાસનના સેવકો આજે પણ છે. આજે પણ કોરોના વાયરસના સમયની અંદરમાં મારા જેવો સાધુ ટેલ મૂકે અને દેશ વિદેશમાંથી લોકો છે ને પોતાના સાધર્મિકોનો સહાય કરવા માટે આજે પણ તૈયાર થયેલા છે. બસ પરમાત્મા આવી કંઈક સાધના, તારા શાસન માટે જાન ફેસાન કરવાની સાધના, તારા શાસન માટે જ્ઞાન નોછાવર કરવાની સાધના, દિલ દિયા હે જાન ભી દેંગે ઓ શાસન તેરે લીએ, આવી અંદરમાં કંઈક મરી છૂટવાની કરી છૂટવાની ભાવના મને પેદા કરાવડાવો. આ સાધનાનું બલ માગો. ભગવાન પર સાધનાનું બલ લઈને જાઓ. ત્રીજા નંબરમાં હાથમાં ફળ. કયું ફળ લઈ જવાનું? નારંગી, મોસંબી, શ્રીફળ? નો. ભગવાન કે એ બધા ફળ લઈને આવજે, ચાલશે, વાંધો નથી, પરંતુ સાથે સમર્પણનું ફળ લઈને આવજે. તું છે તારા જીવનનું સમર્પણ મને સોંપી દે. ત્વદીય તુભ્યમ સમર્પયામી, કરીશ એ વચનમ તવા. બસ આ સમર્પણનું ફળ છે.
ભગવાન હવે મેં તમને સોંપ્યું, સઘળું તને સોંપી દીધું શંખેશ્વર ભગવાનને, તારજે ડુબાડજે જીવાડજે કે મારજે, ભગવાન બધું તને સોંપ્યું છે. હવે ભગવાન બધી મિલકત તને ધરું તો પણ તારી કરુણાની તોલે ના આવે. તે મને જે પ્રેમ દીધો છે ભગવાન, એના મારાથી એનું મૂલ્ય શું થાવે? ભગવાન શું મૂલ્ય કરું? બધું સોંપ્યું ભગવાન, આખું જીવન તમારા ચરણની અંદરમાં કુરબાન કરું છું. આ સમર્પણનું ફળ કહેવાય. અને ચોથા નંબરમાં આવે છે મનમાં કર લઈને જાઓ. કર એટલે સમાધાનની કર. સંસારમાં કંઈક વસ્તુ બની સમાધાન કરતા જાઓ. ભગવાન પાસે છે ને રડતા ના જાઓ. ભગવાન કે ભાઈ મારી પાસે છે ને આવા બધા આંસુ નહીં પાડવાના, તારે દુઃખના આંસુ નહીં પાડ્યા કર. શેર બજારમાં નુકસાન કર્યું અને સમાધાન ન કર્યું, પત્નીએ અપમાન કર્યું, સમાધાન ન કર્યું, ભાઈ સમાધાન કરતા જાઓ. મારું જ પોતાનું કર્મ છે. મહિના સુંદરીએ સમાધાન કર્યું, સતી સીતાએ સમાધાન કર્યું, અન્ના સુંદરીએ સમાધાન કર્યું, ઋષિ દત્તાએ સમાધાન કર્યું, તરંગવતી સાધ્વીજીએ સમાધાન કર્યું. તમે જુઓ હજારો વ્યક્તિઓએ સમાધાન કર્યું છે. અને ખુદ ભગવાન મહાવીરે પણ સમાધાન કર્યું છે. સમાધાન એક જ કે મારા જ પોતાના કર્મો કર્યા છે તો મારે એને કર્મને સહન કરવાના છે. એટલે હસતા હસતા સહન કરવું છે અને સહન કરતા કરતા હસવું છે. આ સમાધાનની કર મનમાં પેદા કરો. ફરી વાર, હસતા હસતા સહન કરવું છે અને સહન કરતા કરતા હસવું છે. આ સમાધાનની કર પેદા કરતા જાઓ. ચલો, 4 વસ્તુ ભગવાન પાસે લઈને જવાનું છે. આંખમાં જલ, પગમાં સાધનાનું બલ, હાથમાં સમર્પણનું ફળ અને મનની અંદરમાં સમાધાનની કર. આ 4 વસ્તુ લઈને જાઓ. પછી જુઓ પરમાત્માનું કેવા આશીર્વાદ મળે છે. અને એટલામાં સપ્તલક્ષણ પાઠકો બરોબર રાજ દરબારના રાજદ્વારે આવી ગયા, અંદરમાં પ્રવેશ કર્યો. તમે જોજો આ સપ્તલક્ષણ પાઠકો આવ્યા એટલે સિદ્ધાર્થ રાજા ઊભા થયા પોતાના સિંહાસન ઉપર. આ છે ને આવકાર અને આદર તો બધી જગ્યાએ આપવાનો છે. મહેમાન ઘરની અંદરમાં આવે અને ઊભા થવું આ આવકાર કહેવાય. અને ગુરુ ભગવાન ઘરમાં ગુચરી માટે પધારે અને ઊભા થવું આને કે આદર કહેવાય છે. આવકાર અને આદર તો આપણી આ હિન્દુસ્તાનની સંસ્કૃતિ હતી. અતિથિ દેવો ભવ. આજે ઘણા ઘરની અંદરમાં અમે ગોચી વરવા જઈએ તો પુરુષો છાપું વાંચતા હોય અને કે એ મારા સાહેબ આવ્યા છે, ગોચી વરાવજો તો જરા. લો, એને છાપું હેઠે મૂકવું નથી, છાપું નીચે મૂકવું નથી, એને કિચનની અંદરમાં આવવું નથી. મહાત્મા સામેથી તમારા વગર કે ઘરમાં વરવા માટે આવે છે. આટલો તો વિનય રાખવું, આટલો તો આદર ભાવ કરો, આટલો તો આવકાર આપો. તો આવી રીતે ઊભા થવું એ પણ આપણા હિન્દુસ્તાનની પરંપરા છે. ઘરની અંદરમાં વડીલ આવ્યા એને આવકાર આપવાનો, આદર આપવાનો. અને સિદ્ધાર્થ રાજાની પાસે સપ્ત પાઠક આવ્યા, ઊભા થયા અને સિદ્ધાર્થ રાજાએ મસ્તક ઝુકાવ્યું. એ લોકોએ આશીર્વાદ આપ્યા અને એ લોકોને બતાવ્યું કે બેસો આ સિંહાસન ઉપર. તમે જોજો વિનય અને વિવેક કેવો કહેવાય છે. સ્વપ્ન લક્ષણ પાઠકો પહેલા બેઠા અને પછી પોતે સિદ્ધાર્થ રાજા બેઠેલા છે. જોજો આ છે ને આવકાર ભાવ કેટલો મજાનો છે. હું તો ઘણીવાર લોકોને કહું છું કે ગુરુ ભગવાન નીચે બેઠેલા હોય અને તમે ખુરશી ઉપર પ્રવચનમાં કે વાતો કરવા માટે જ્યારે આવો ત્યારે બેસો, આ પણ તમારો છે ને અવિનય છે. તમે વિનય ચૂક્યા છો. હા ઠીક, અતિ શરીરની બીમારી હોય તો ગુરુ ભગવંતની રજા લઈને બેસો, વાત બરોબર છે. આ તો ખુરશી જોઈ નથી ને ભૈસર બેસી ગયા નથી. જાણે કે જન્મસિદ્ધ મારો કહેતા હતા લોકમાન્ય તિલક, સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે. એમ ખુરશી ઉપર બેસવાનો મારો કે જાણે કે જન્મસિદ્ધ અધિકાર છે. અને પછી પ્રવચનની અંદરમાં ખુરશીઓના અવાજ કરવાના, પ્રવચનમાં ખુરશીઓના ઘોઘાટ કરવાના, સાધુ ભગવંતોના પ્રવચનોને ડિસ્ટર્બ કરવાના. આવા છે ને કઈક પ્રવચનોની સભાઓની અંદરમાં આવા ચાલ્યા કરે. આ વખતે તો કોરોના વાયરસમાં છે ને આ પરમ શાંતિ છે. આમ જોવા જઈએ છે ને આ પ્રદૂષણ મને બહુ ગમ્યા. બાકી ગળા ફાડીને બોલતા હોઈએ અને પ્રવચનમાં વહેલા આવે, મોડા આવે, વચ્ચેથી જાય, અડધેથી જાય, બીજા ધક્કા મારીને જાય, અવાજ કરીને જાય, ખુરશી કચડીને જાય, ખુરશી પછાડીને જાય. જાણે કે પોતાના પરમ પૂજ્ય પિતાજીનું રાજ્ય ચાલે છે, જાણે કે પોતાના પિતાજી ચક્રવર્તીનું રાજ્ય ચાલે છે. નહીં, આ બધા છે ને આપણા આદર અને આવકાર નથી. આ રીતિશાસ્ત્ર શીખવાડે છે કલ્પસૂત્રની અંદરમાં. અને પછી કોઈ મહાત્મા કદાચ જરા કડક થઈને કહે તો પછી કહો લો માસે બહુ કડક છે, માસે બહુ ગુસ્સાવાળા છે, માસે થોડા અભિમાની છે. તમે તમારા વિનય ચૂકો છો. મહાત્મા તમને ઈશારો કહીને સમજાવે છે અને છતાં પણ તમે મહાત્મા ઉપર બ્લેમ કરતા જાઓ તો પછી તમને કોણ બચાવશે, કોણ તમારો ઉદ્ધાર કરશે? આ તો છે ને મારા જીવનના આવા ઠેર અમે આવા અનુભવો કર્યા છે. તો આ સિદ્ધાર્થ રાજાનું વર્તન આપણે શીખવાડે છે કે ગુરુ ભગવાન સામે ખુરશી ઉપર ન બેસાય. બેસી જાઓ નીચે, કાંઈ વાંધો નહીં, થોડા પગ દુખશે તો પગ લાંબા કરી લેજો. છેવટે ન જ રહેવાય તો ગુરુ ભગવાનની આજ્ઞા માગીને ખુરશી ઉપર બેસી જવાનું. આ તો જુવાન જોધ આગેવાનો પણ ખુરશી ઉપર જઈને ચડી જાય. કેમ નીચે નથી બેસાતું? બધું બેસાય છે. થોડું સહન કરવું પડે પણ ગુરુ ભગવાનના વિનયને સાચવવા જરૂરી છે. ચલો, આ આપણને કલ્પસૂત્રનું નીતિશાસ્ત્ર આપણને શીખવાડે છે.
અને રાજાની પાસે જઈ અને એમના સિંહાસનની આજુબાજુમાં લાવેલા ફૂલ, નૈવેદ્ય, મીઠાઈ આ બધું અર્પણ કર્યું અને પછી જઈને બેઠા. પછી રાજા પોતે બેઠો અને રાજાએ કીધું, જોજો રાજા છે ને પ્રથમભાષી છે. રાજાએ કીધું કે મેં આજે આપને એક વિશિષ્ટ કારણસર યાદ કર્યા છે. બોલો રાજન, આજે અમને કેમ યાદ કર્યા? તમે જોજો બધા અનુભવી છે, બધા ભણેલા છે, બધા સમજદાર છે, પરંતુ રાજા બોલે ત્યારે આપણે ન બોલાય. આ બધાનો વિનય અને વિવેક રહેલો છે. એટલે રાજાને એમને કીધું કે બોલો રાજન, શું વિશિષ્ટ કાર્ય આવી પડ્યું છે? એટલે રાજાએ કીધું કે મારી પ્રિય પત્ની તિસલા રાણીએ ગઈકાલે રાતના સમયની અંદરમાં 14 મહાસ્વપ્ન જોયા છે. અને પછી રાજાએ 14 સપનાનું વર્ણન કર્યું છે. જે રાત્રિના સમય વિચારજો, તિસલા રાણીની વાત સિદ્ધાર્થ રાજાએ કેટલી ધ્યાનથી સાંભળી હશે કે 14 સપના છે ને પોતે બોલી ગયા છે. બાકી ના કે એ રાણી બોલવા મળે કયા શબ્દો હતા, અરે પાંચમું કયું, છઠ્ઠું કયું હતું. આ પત્નીની વાતને છે ને કેટલા ધ્યાનથી સાંભળવી જોઈએ. એ કલ્પસૂત્રની પ્રીતિશાસ્ત્ર આપણને શીખવાડે છે કે ભાઈ પત્નીની વાતોને જરા ધ્યાનથી સાંભળો, એની વાતો ઉપર ધ્યાન મૂકો. આ તો છાપું વાંચતો છે, હા બોલ ને, તું તારી વાત સાંભળું છું, પણ જરા મારી વાતો સાંભળો, જરા મારી જરા ધ્યાન, અરે તું સાંભળ તો બોલ ને ભાઈ, મારું ધ્યાન છે. છાપું વાંચતા જાય અને પત્નીની વાતો સાંભળતા જાય. આ આવકાર નથી, આ સ્ત્રી દાક્ષિણ્ય નથી. આ તમે એને છે ને રિસ્પેક્ટ આપો, એનું આદર કરો, એને સન્માન કરો. એ પણ વ્યક્તિ છે, એનું પણ છે ને કંઈક ગૌરવ હોય, એનું પણ ગૌરવ કરવું જોઈએ. અને રાજાએ કેટલા ધ્યાનથી સાંભળ્યું હશે કે 14 સપના બોલી ગયા અને સપના से बालक उभा થઈ ગયા. राजन सही में सपने ऐसे देखे, अरे ये तो बहुत बड़ी चीज है, बहुत बड़ी बात है. કેમ, શું થઈ ગયું, શું મોટી વાત છે? રાજન, અમારા શાસ્ત્રોની અંદરમાં લખ્યું છે કે આવા 14 મહાસ્વપ્નો માત્ર 2 વ્યક્તિને દેખાય છે. એક તો ચક્રવર્તીને દેખાય અને એક મહાધુરંધર અવતારી પુરુષને દેખાય છે. અને લાગે છે કે તમારો દીકરો ચક્રવર્તી બનશે અથવા તો દુનિયાનો બેતાજ ધર્મગુરુ બની જવાનો છે. અને પછી એ લોકોએ આખી સ્વપ્ન લક્ષણની આખું શાસ્ત્ર ખોલ્યું કે રાજન, અમારા સ્વપ્ન શાસ્ત્રની અંદરમાં સ્વપ્ન આવવાના 9 કારણો બતાવે. પહેલાં આપને બતાવી દઈએ છીએ કે હકીકતમાં આપ છે ને રાણીને પૂછી લો. બાકી આ સપના બહુ વિશિષ્ટ છે, બહુ મજાના છે. જો ખરેખર સાચા સપના આવ્યા હશે, આ 9 કારણમાંથી જો કેટલા કારણો સારા છે એના કારણે સપનું આવ્યું હોય તો બહુ ખુશી થવાની બાબત છે. તો એ લોકો બતાવે છે અને કલ્પસૂત્રમાં બતાવેલી વાત હું તમને બતાવું છું કે સાંભળો છો. ઘણા લોકો અમારી પાસે આવે કે મહારાજજી મને આવું સપનું આવ્યું, મને આવું સપનું આવ્યું, મને આવું સપનું આવ્યું. હવે રાતના સમયમાં ટીવી હોરર સિરિયલ જોઈને સૂઈ ગયા હોય અને પછી રાતના સમયની અંદરમાં આવું મોટું કંઈક દેખાય એટલે પછી આવીને અમારું માથું ફાડે. પછી પૂછીએ કે ક્યારે જોયું તું? રાતના જોયું તું. શું કર્યું તું? તો સૂઈ ગયા હતા. ન ચાલી શકે. સારું સપનું જોયા પછી જાગતા રહેવાનું, ધર્મ જાગરિકા કરવાની, અને બુરું સ્વપ્ન જોયા પછી સૂઈ જવાનું, કોઈને કહેવાનું પણ નહીં. તો સિદ્ધાર્થ રાજાને કહે છે કે તમારી રાણીએ જો આ 9માંથી કેટલીક વસ્તુમાં કારણે સપનું જોયું હોય તો બહુ સરસ વાત છે. અને સ્વપ્નલક્ષી પાઠકોએ શરૂઆત કરી કે 9 કારણો છે. પહેલા નંબરમાં અનુભવેલું હોય તો સપનું આવે. જેમ કે કાપડનો વેપારી હોય અને આખો દિવસ કાપડ ફાડવાનું કામ કરતો હોય અને એને સપનામાં પછી દુકાન દેખાય અને કપડું ફાડે છે આવું દેખાય, તો આ બધા અનુભવેલા કહેવાય. હવે આખો દાડો છે ને એવી વસ્તુ કે વ્યવહારો જોયા કર્યા હોય, ટીવી જોયા કર્યું હોય છેક સુધી, અને પછી સપનાની અંદર એમ લાગે કે જાણે કે કોઈ દેવી આવીને મારી સામે નાચ કરે છે. કોઈ દેવી દેવી નતા, તમે રાતના ડાન્સને જોઈને સૂઈ ગયા, તમને આ સપનું આવી ગયું છે. આ સપનું અનુભવેલું છે, આનું કોઈ ફલ મળતું નથી. બીજા નંબરમાં સપનું સાંભળેલું હોય, કોઈ એવી વાતો સાંભળે, રાતના સમયે ભૂત પ્રેતની વાતો સાંભળીને સૂઈ ગયા, સપનામાં ભૂત દેખાઈ ગયું, એવી છે ને હોરર સ્ટોરી સાંભળી અને સૂઈ ગયા અને રાતના દેખાઈ ગયું, સપનું દેખાયું, આ સપનું સાંભળેલું કહેવાય. આનું પણ કોઈ મહત્વ નથી, કોઈ મિનિંગ નથી. પછી જોયેલું, ટીવી વગેરે જોયું હોય અથવા તો એ દ્રશ્ય વારંવાર જોયું હોય અને વારંવાર એ દ્રશ્યને જોયા પછી એ સપનું તમને રાતના દેખાય તો આનું પણ કોઈ મહત્વ નથી કહેવાતું. ઘણી વખત છે ને ખાધેલાના કારણે સપનું આવે. હવે ગેસ થાય એવું ખાધું હોય અને પછી પિત્ત પ્રકોપ થયો હોય, મળમૂત્ર રોકી રાખ્યા હોય અને આ બધા શરીરના વિકારના કારણે જે સપના પેદા થાય તો એ પણ સપનું છે સાચું નથી ગણાતું. કેટલાક સપના છે ને સહજ રૂપે આવે છે, સહજ રૂપે આવે. સહજ રૂપે આવે એટલે એકદમ સહજ રીતે, તો એ સપના છે ને કદાચ ફલ આપી શકે છે. ચિંતાથી આવેલું સપનું એ પણ ફલીભૂત નથી થતું. પછી દેવતાના ઉપદેશથી સપનું આવે, કોઈ દેવતા પસંદ ન થયા અને તમને આવીને એ છે સંકેત બતાવી જાય તો આ સપનું બહુ સાચું કહેવાય. ધર્મ ક્રિયાના પ્રભાવે આજે ઘણા લોકો એવા કે જેને છે ને સંકેતો મળતા હોય છે, જેમ અંતરિક્ષથી ભગવાન જમીનમાંથી નીકળ્યા, બીજા કેટલાક ભગવાનો જમીનમાંથી નીકળ્યા તો આવા સંકેતો મળતા હોય છે. તો એ સપના બધા ધર્મ ક્રિયાથી આવેલા હોય છે. તીવ્ર પાપના ઉદયના કારણે સપના આવે છે.
આ 3 સપના છે ને અશુભ પ્રકારના સપના આવે છે। આવા ટોટલ 9 રીતે સપના આવે છે। રાતના પહેલા, બીજા કે ત્રીજા કે ચોથા પહોરમાં આવેલા સપના ક્રમશઃ પહેલા પહોરમાં આવેલું સપનું 12 મહિનાએ ફળ આપે, બીજા પહોરની અંદરમાં આવેલું સપનું 6 મહિનામાં ફળ આપે, ત્રીજા પહોરે આવેલું સપનું 3 મહિનામાં ફળ આપે અને ચોથા એટલે કે છેલ્લા પ્રહરે ઉઠવાના સમયે સપનું જોયું તો એને સપનું ફળ 1 મહિનામાં ફળ મળે છે। તો પૂછો તમારી રાણીને સપનું એમને ક્યારે જોયું? તો કે સપનું મધ્યરાત્રિએ જોયું। તો કે બરોબર 9 કે 10 મહિના પછી આ તમારું સપનું ફલીભૂત થવાનું, તમારા ઘરની અંદરમાં એક બાળકનો અવતાર થવાનો। અને રાણી કહે છે કે મેં છે ને આવું વસ્તુ કંઈ સાંભળી પણ નથી, અનુભવી પણ નથી, જોઈ પણ નથી, સહજ રીતે મને આ સપનું આવ્યું છે। અને સ્વપ્ન લક્ષણ પાઠકોને જ્યારે રાજાએ વાત કરી અને એ લોકોએ અંદરમાં ચર્ચા વિચારણા કરી, પોતાના શાસ્ત્રો ખોલ્યા અને પછી શાસ્ત્રો જોઈને કીધું હશે કે શું હશે આ સપનાનું ફળ, આવું સપનાનું ફળ શું હોઈ શકે? અને બધાએ સપનું વિચારી અને પછી એ લોકોએ કીધું કે રાજન, આ તમારી રાણીએ જે સપનું જોયું છે આ સપના તો નું ફળ કહેવા માટે અમે બન્યા છે ને એ પણ અમે ધન્ય ભાગ્ય છીએ કે અમને આવું સપનાનું ફળ આવ્યું છે। બાકી રાજન, ઉત્તમ સપનું જો આવે તો ગુરુને જણાવવાનું અને સાંભળવા યોગ્ય વ્યક્તિ જો કોઈ ન મળ્યો છેવટે ગાયના કાનમાં કહી દેવાનું, પરંતુ જે તે વ્યક્તિને કહેવાનું નહીં અને ખરાબ સપનું આવે તો કોઈને કહેવાનું પણ નથી। રાજન, આવું અમારા સપ્તશાસ્ત્રની અંદરમાં લખ્યું છે। અને રાજાઓને સપ્તર્ષિ પાઠકો કહે છે, કલ્પસૂત્રની અંદરમાં બહુ વિસ્તારથી આ વાતો બતાવી છે કે સપનાની અંદરમાં હસવા અને રોવાનું વારો સપનું આવે તો માનવાનું કે એને રડવાનો વારો આવશે। સપનાની અંદરમાં છે ને હસવું આવ્યું કે રવાનો વારો આવ્યો તો તમારે એ વખતે હકીકતમાં રડવું પડે। જે સપનો પોતાના સંબંધી હોય તો ફળ પોતાને મળે છે અને બીજાના સંબંધી સપનું આવ્યું હોય તો ફળ બીજાને મળે છે। જેમ કે શ્રેયાંશ કુમારને સપનું આવ્યું હતું હસ્તિનાપુર નગરની અંદરમાં ભગવાન જ્યારે વરવા માટે આવ્યા હતા તો તે સપનાઓના ફળ રૂપે ભગવાન ઋષભદેવનું પારણું એને પોતાને કરવા માટે લાભ મળ્યું છે। આ સપનાનું ફળ કહેવાય છે। ખરાબ સપના આવે તો દેવગુરુની વિશેષ પૂજા કરવાથી એનું ફળ ધોવાઈ જાય છે। રાજન, સિદ્ધાંતોની અંદરમાં પણ લખ્યું છે કે જે સ્ત્રી અને પુરુષને સપનાની અંદરમાં એવું આવે કે મેં દૂધ, દહીં અને ઘી અને મધથી ભરેલો ઘડો જોયો, મેં ઉપાડ્યો અને આવું સપનું જોઈને જાગી જાય તો માનવું પડે કે એ જ ભવની અંદરમાં એ વ્યક્તિ મોક્ષમાં જવાનો છે। ઘીનો ઘડો મેં માથે ઉપાડ્યો, આવું સપનું જોવા માટે આવે। તો પછી જે સપનાની અંદરમાં પુરુષ અને સ્ત્રીને ચાંદી, સોનું કે રત્નના ઢગલા દેખાય અને એની ઉપર પોતાને ચડેલો કે બેસેલો જોવે અને પછી એ જાગી જાય તો માનવું પડે કે એ જ ભવની અંદરમાં એ વ્યક્તિ મોક્ષની અંદરમાં જવાનો છે અને કેવળ જ્ઞાન પામશે। સ્વપ્નાની અંદરમાં લોખંડ જોવે, તાંબુ જોવે, શીશુ જોવે, આના ઢગલા જોવે, એની ઉપર પોતાને બેઠેલો જોવે તો માની લેવાનું કે એ જ ભવની અંદરમાં મોક્ષમાં જવાનું છે। જોજો આજને સપના આવા બધા આવે અથવા તો આવા સ્વરૂપના આવે। તમે સપનામાં કોકને સોનાનું દાન આપો છો, મેં મારું સોનાની વસ્તુ કોકને આપી લો, દાનની અંદરમાં આપી, તો આ પણ વિશિષ્ટ સપનાનું ફળ કહી શકાય। આને અપેક્ષીને ફલ કથન કહી શકાય છે। પછી રાજન, અમારા સપ્તશાસ્ત્રમાં છે ને 42 પ્રકારના સપના બતાવ્યા છે। એમાંથી 30 સપના ઉત્તમ ફલદાયક છે। એમાંથી 72 સપનાઓની વાત છે ને કરીએ તો તીર્થંકર અને ચક્રવર્તી બનનારી માતાઓને જ આવી શકે છે। એમાં ચક્રવર્તીની માતાને 14 સપના આવે, તીર્થંકરી માતાને 14 સપના આવે, વાસુદેવની માતાને જ્યારે સપનાની અંદરમાં આવે ત્યારે એની માતાને 6 સપના 8 આવે છે। વાસુદેવની માતાને 14 સપનામાંથી 7 સપના આવે, બલદેવની માતાને 14માંથી કોઈ પણ 4 મહાસપના આવે છે। મોટા રાજાની માતાને બનનારને 14માંથી કોઈ પણ એક મહાસપના જોવાની અંદરમાં આવે છે। અને વિશિષ્ટ પ્રકારના સપનાને જોનારી માતાઓ આજે પણ છે અને જેની માતાઓએ આવા સપના જોયા તો આજેના દીકરાઓ જૈન શાસનની અંદરમાં અને રાજ્ય કાર્યની અંદરમાં બહુ મોટી સારી વ્યવસ્થાઓ સંભાળે છે, આ બધી વાતો સંભાળે છે। હવે રાજાને છે ને કહે છે કે રાજન, અમે તો આખું આ સપ્તશાસ્ત્રનું વર્ણન કર્યું, 72 પ્રકારના સપના, એમાંથી 42 ઉત્તમ, એમાંથી 14 તો મહા ઉત્તમ અને એ 14 સપના તમારી રાણીએ જોયા છે। એટલે અમે અમારા શાસ્ત્ર મુજબ એનો ફલાદેશ કરીએ છીએ કે રાજન, તમારી રાણીએ 4 દાંતવાળો હાથી જોયો પહેલા સપનાની અંદરમાં, એટલે અમે કહીએ છીએ કે તમારો દીકરો 4 પ્રકારના ધર્મને બતાવશે, દાન, શીલ, તપ અને ભાવ। પછી તમારી રાણીએ સપનાની અંદરમાં બીજા સપનામાં વૃષભ જોયો, બળદ જોયો, એટલે આ ભરત ક્ષેત્રની અંદરમાં બોધિ બીજનું વાવેતર કરશે। તમારી રાણીએ ત્રીજા સપનાની અંદરમાં સિંહ જોયો, માટે સિંહની જેમ અજોડ પરાક્રમ કરી કામ વાસના આદિ દુષ્ટ હાથીઓને ત્રાસ મારશે।
ચોથા સપનાની અંદરમાં લક્ષ્મી શ્રીદેવી જોઈ, અને શ્રીદેવી જોઈ છે એનું કારણ એ છે કે જગતના સર્વ જીવોને દાનમાં અને સંવત્સરી દાન આપશે. પાંચમા સપનામાં ફૂલની માલા જોઈ એટલે જગતના મસ્તક ઉપર લોકો એને ધારણ કરશે. છઠ્ઠા સપનાની અંદરમાં ચંદ્ર જોયો એટલે તમારો દીકરો પૃથ્વીની જેમ જગતને ચંદ્રની જેમ જગતને આનંદ આપશે. સાતમા સપનામાં સૂર્ય જોયો એટલે તમારો દીકરો મહા તેજસ્વી પેદા થશે. આઠમા સપનાની અંદરમાં ધ્વજ પતાકા જોઈ એટલે એની કીર્તિ દિગંતમાં ફેલાશે. નવમા સપનાની અંદરમાં કલશ જોયો એટલે ધર્મરૂપી મહેલના શિખર ઉપર બિરાજમાન થશે, કારણ કે કલશ છે ને શિખર ઉપર હોય. આ તમે જોજો કલ્પસૂત્રમાં ભગવાન મહાવીરના સપનાના સુમધુરા અર્થ બતાવ્યા છે, અને સેમ ડિટ્ટો ભગવાન મહાવીર આવા જ બન્યા. આ સ્વપ્નલક્ષણ પાઠકો જૂના કાળમાં આવા હતા કે જે સપનાના આખા ફળ બતાવી શકતા હતા. પદ્મ સરોવરનું સપનું જોયું 10મા નંબરની અંદરમાં, એટલે કે સોનાના કમલ ઉપર પગ મૂકીને આ વિહાર કરશે. રત્નાકર જોયો, ક્ષીર સમુદ્ર જોયો, એટલા કારણે સમુદ્ર પાર આ તમારા દીકરાની કીર્તિ ફેલાશે. વિમાન જોયું માટે વૈમાનિક દેવતાઓ તમારા પુત્રની સેવા કરશે. રત્નની રાશિ જોયો એટલે રત્નના ઘડ ઉપર બેસીને દેશના વગેરે આપશે. અને ધુમાડા વગરનો અગ્નિ જોયો એટલે જગતના સર્વ જીવોને અગ્નિની જેમ બધાને શુદ્ધ કરશે. આ સપનાનું વર્ણન સાંભળતા સાંભળતા તિસલા રાણીના રોમ રાજી ખડા થઈ ગયા, ખુશ થઈ ગયા. અને રાજાએ કીધું કે વાહ, શું તમે સપનાનું વર્ણન કર્યું છે. હા, ખરેખર કહેવું પડે કે તમે જેવું વર્ણવ્યું છે એવો જ દીકરો અમારો થશે. અને રાજાએ 7 પેઢી ચાલે એટલો બધા ધન ધાન્યથી ભરી દીધા, આશીર્વાદો આપ્યા, સ્વસ્તિ વચન કયા. મેં તમને કીધેલું હતું ને કે આ કલ્પસૂત્ર એ સ્વસ્તિ શાસ્ત્ર છે, અહીંયા કલ્યાણની વાતો ઘણી આવવાની. રાજાઓને આશીર્વાદ આપ્યા, સ્વસ્તિ અસ્તુ, કલ્યાણ અસ્તુ, મંગલ અસ્તુ, શુભમ ભવતું, આવા આશીર્વાદ આપી અને સ્વપ્ન પાઠકો વિખરાઈ ગયા. અને તિસલા રાણી સીધી પડદામાંથી બહાર આવી, ખુશ થઈને નાચવા માંડી. આવો દીકરો બનવાનો, ધર્મ ચક્રવર્તી બનવાનો, આવા મહાશબ્દ જોયા. અને તમને ખબર છે એ સમયે તિસલા રાણીને પોતાના પેટની અંદરમાં રહેલા દીકરા ઉપર એટલો બધો પ્રેમ બંધાઈ ગયો, બસ આ મારો દીકરો, ક્યારે એનું મુખમંડળ જોઈશ, ક્યારે એને જોઈશ. આ માં રોજ અરમાને સેવે, રોજ ભાવનાના મનોરથો કરે. અને ધીરે ભગવાન જે દિવસે પેટમાં વધતા ગયા અને સિદ્ધાર્થ રાજા ધન ધાન્યથી વધતા ગયા. કુબેર દેવતાઓના આદેશથી જમીનમાં જેના કોઈ માલિક નતા એવા છે ને રત્નો માણેકો સિદ્ધાર્થ રાજાના ભંડારમાં ભરવા મળ્યા. અને ખેડૂતો કહેવા માંડે કે રાજન, અમારા ખેતરમાં ધાન્ય વધ્યું છે. કુવાના માલિક કહેવા માંડે કે અંદરમાં પાણી વધ્યું. ધાન્ય વધ્યા ધરતીના પેટે, નીર વધ્યા સરવરિયાના, સરોવરના નીર વધ્યા, સમંદરમાં પાણી વધ્યા, નદીઓમાં નીર વધ્યા, વૃક્ષો ઉપર ફળ વધ્યા, બિઝનેસ વધ્યા, ધંધ્યા વધ્યા, લોકોની આનંદ વધ્યા, ખુશી વધ્યા, રાજાના ધન ખજાના વધ્યા. રાજા કે બધેથી વધવાના સમાચાર આવે છે. માટે તિસલા રાણીને કહે છે કે જ્યારે આ દીકરો જન્મશે ત્યારે આપણે એનું નામ રાખીશું વર્ધમાનો, તે આપણે એનું વર્ધમાન નામ રાખીશું. એટલે ભગવાનનું સૌથી પહેલું નામ હતું વર્ધમાન કુંવર. બધું વધારતા ગયા. આજે હું તમને થોડી ઘણી વાત અહીંયા બતાવીશ કલ્પસૂત્રના રીતિશાસ્ત્રની અંદરમાં, કે દીકરા દીકરીના નામ પણ કેવા રાખવા. તમે આજે છે નામ સાંભળો, હવે નામનો કોઈ મિનિંગ જ નથી. હવે હું તમને છે થોડી ઘણી નામની વાત બતાવી દઉં. એની પહેલાં એક નાનકડી કથા બતાવું છું. કે એમ કહેવાય છે કે એક કદાચ કાલ્પનિક કથા હશે. રામ ભગવાન અને રાવણ આ બંનેના સૈનિકોમાં યુદ્ધ થયું, અને બંનેના જ્યારે મરી ગયા પછી કોઈએ છે ને કૈલાસમાં જઈને, વૈકુંઠમાં જઈને ભગવાનને પૂછ્યું, વિષ્ણુ ભગવાનને, કે આ બધા રામના સૈનિકો મરીને ક્યાં ગયા અને રાવણના સૈનિકો મરીને ક્યાં ગયા. અને વિષ્ણુ ભગવાને નારદજીને કીધું કે રામના બધા જ સૈનિકો મરીને સ્વર્ગની અંદરમાં ગયા અને રામના બધા સૈનિકો મરીને નરકમાં ગયા. આ છે ને કાલ્પનિક કથા છે. ભગવાનના નામના મહિમાને બતાવવા માટેની કથા બતાવી છે. કોઈ કદાચ આ કથાને બીજા સ્વરૂપની અંદરમાં નહીં લઈ લેતા. નારદજી કે ભગવાન એવું કેવું, રામના પક્ષની અંદરમાં લડ્યા એ લોકો નરકમાં કેમ જાય, અને રાવણના અન્યાયના પક્ષની અંદરમાં લડ્યા તો સ્વર્ગમાં કેમ ગયા? અરે ભાઈ, આ તો ભગવાનના નામનો મહિમા છે. રાવણના સૈનિકો જ્યારે છે ને લડતા હતા ને, એ રામને મારો, રામના સૈનિકને મારો, રામને પકડો. રામ ક્યાં છે? મરતી વખતે પણ રામનો જાપ કર્યો તો મરતી વખતે રામનું નામ લીધું અને ભગવાનનું નામ લીધું, મારે સ્વર્ગમાં ચાલી ગયા. અને રામના સૈનિકો હતા ને, રાવણને મારો, રાવણને પકડો, રાવણ કાં હે, રાવણને દીખતા હે, રાવણને સૈનિકો મારો. મરતી વખતે રાવણ કર્યું અને રાવણના સૈનિકો મરીને સ્વર્ગની અંદરમાં ગયા. તમે જોજો, આ છે ને નામનો મહિમા બતાવવા માટે આ કથા બતાવી છે. હવે નામ પાડ્યું હોય સ્તુતિ,
નામ પાડ્યું હોય સ્તવન, નામ પાડ્યું હોય તિથિ, નામ પાડ્યું હોય આંગી, નામ પાડ્યું હોય વિધિ. આ તમને ખબર છે આવા નામ પાડ્યા હોય ને, સંયમ નામ પાડ્યું હોય અને છેલ્લો મરણનો સમય હોય. અરે ભાઈ સંયમને બોલાવે ને, સંયમ દેખાતો કેમ નથી? મને સંયમ ક્યારે મળશે? મને સંયમ જોવા માટે ક્યારે મળશે? આ સંયમ બોલતા 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 સંયમના ભાવ આવી જાય તો ભવાંતરમાં ચારિત્ર મોનીય કર્મના ક્ષયોની સંયમ જલ્દી મળી શકે છે. સ્તવન નામ પાડો, સ્તુતિ નામ પાડો. આ તો આયસા ફાયસા ને રાયસા નામ પાડે. હવે આયસા છે ને, હું તમને એક નામ પાડું. મેં છે ને એક ગામની અંદર એક નાનકડી દીકરી હતી. મેં પૂછ્યું બેટા તારું નામ શું છે? મમ્મી સાથે આવેલી હતી, બહુ પ્યારી ને રૂપાળી દીકરી હતી. મેં પૂછ્યું બેટા તારું નામ શું? મને કે મારું નામ છે રાયસા. અરે મેં કીધું બેન આ રાયસા શું છે? રાઈસ એટલે ચોખા બરોબર છે, રાયસા. મને કે મારાજી કોમ્પ્યુટરમાં શોધ્યું, ગૂગલમાં સર્ચ કર્યું અને મારાજી મેં નામ રાખ્યું છે, રાયસા નામ રાખ્યું છે. મેં પૂછ્યું બેટા તને તારું નામ ના મમ્મીને ખબર છે? માસે મને કંઈ ખબર નથી, મારી મમ્મીએ મારું નામ પાડ્યું છે, મારું નામ રાયસા છે. પછી છે ને મેં એની મમ્મીને પૂછ્યું, મને બેન અત્યારે આ નાનકડી ફૂલ જેવી દીકરી છે, તમે રાયસા બોલો છો, બહુ સારું દેખાય છે, ફૂલ જેવી દીકરી છે. હવે આ દીકરી થોડી યુવાન થશે, કિશોરી બનશે, યુવાન બનશે, કોલેજમાં જશે ને કોઈ પૂછશે કે તારું નામ શું છે અને કહેશે કે મિસ રાયસા. ચલો ત્યાં સુધી વાત બરોબર છે. દીકરી કદાચ સંયમ જીવન નહીં સ્વીકારે અને આવતીકાલે લગ્ન કરશે, 2 દીકરાની માં બનશે અને કોઈ પૂછશે કે ભાઈ તમારા મમ્મીનું નામ શું છે? તો કહેશે મારી મમ્મીનું નામ છે રાયસા બેન. ચલો કદાચ છે ને, કદાચ હજી શોભે, રાયસાની બેન શબ્દ શોભે. આવતીકાલે આ છે ને દીકરી ઘરડી થવાની, વયોવૃદ્ધ બનવાની, દાદી બનવાની અને એના પોતાને કોઈ પૂછશે કે ભાઈ તમારી દાદીનું નામ શું છે? અને એમ કહેશે રાયસા દાદી. રાયસા અને દાદી આ શબ્દો શોભે છે. ગંગા દાદી હોય, નર્મદા દાદી હોય, અરે છે ને આપણામાં ગંગા, કાવેરી, ગોદાવરી આ છે ને આવા નામ પાડતા હતા. ગંગા બા કેવા શબ્દો કહેવાતા હતા. તો છે ને રાયસા બા આ શબ્દ શોભશે, નાયસા બા આ શબ્દ શોભશે. નાયસાને, રાયસાને, ફાયસાને, લાયસાને આવા નામો કઈક નામો લઈ આવ્યા છો. પિન્ટુ, સ્વીટુ, ચિટ્ટુ, ડિમ્પલ. હવે હું તમને પૂછું, નામ તમે ડિમ્પલ પાડ્યું હોય બરોબર છે, નાની ઉંમરમાં તો ચલો ગાલમાં ખાડા પડતા હોય, તમે ડિમ્પલ નામ પાડ્યું છે. હવે આ ડિમ્પલ જ્યારે દાદી બનવાની અને એમ કહેશો ડિમ્પલ બા, અમારા બા ડિમ્પલ બા છે, આવા શબ્દ શોભે છે. અરે કસ્તુરબા શબ્દ શોભે, ગંગા બા શબ્દ શોભે છે ને. આવા નામ એવા પાડો કે જે છે ને મિનિંગલેસ નામ ન પાડો, જે મિનિંગ સાર્થક કરે, સારા નામ હોય. આ તો નામ પાડ્યું હોય હસમુખ કાયમ રડતા જ હોય. જો પ્લીઝ મહેરબાની કરીને આ જરા હળવા ટોનમાં કહું છું, કોઈ આને સિરિયસ નહીં લઈ લેતા, પણ આ ભગવાનના નામકરણની વાત આવી માટે બતાવું છું કે નામ પાડ્યું હોય રાખી અને કોઈ રાખવા તૈયાર ન થાય. નામ પાડ્યું હોય વર્ષા, ક્યારે વર્ષે જ નહીં. અને વર્ષે તો છે ને કાયમ માટે ગરમ ગરમ શબ્દોનો વરસાદ વરસાવે. નામ પાડ્યું હોય ધનસુખ અને ધનનું સુખ ક્યારે જોયું જ ન હોય. નામ પાડ્યું હોય તનસુખ, કાયમ માટે બીમાર જ પડતો હોય. નામ પાડ્યું હોય મનસુખ, ક્યારે મનમાં ક્યારે શાંતિ જ ન હોય, બીજાને પણ મનનું સુખ ના આપે. તો નામ એવા પાડો કે જે છે ને મિનિંગના અર્થ હોય, સાર્થક નામ હોય. તમને ખબર છે 24 ભગવાનના જે નામ બન્યા છે ને, દરેક નામની પાછળનો એક ઇતિહાસ છે, દરેક નામની પાછળનો એક મહિમા રહેલો છે. ચલો આ ભગવાનના નામ એ વખતે માતા પિતાએ નક્કી કર્યું કે જપ અભિમ ચ અમ્મમ ચ એસ દારએ ઉચ્છિંસી ગબ્બતે વખંતે તપ અભિ ચ અમ્મમ હિરણ્યને વઢ્ઢામો સુવર્ણેને વઢ્ઢામો ધણેને વઢ્ઢામો સાર વૈનેનમ પીસકારેણમ ऐव વદ્ધામાણો તમ જયા નમ અમ્મ એસ દારયમ જાય ભવિષ્યઈ તયાણમ અમ્મે એસ દારગસ્સ એયાણુ રૂમમ ગુણ નિફન્નમ નામદિજ્જમ કરી સામુતિ વદ્ધમાણોતી. આ કલ્પસૂત્રની અંદરમાં લખ્યું છે કે અમે એનું વર્ધમાન એવું નામ પાડીશું. અને વર્ધમાન હજી તો ભગવાન માના પેટમાં છે, હજી તો મુખ પણ નથી જોયું, પણ તીસલા રાણી મનની અંદરમાં જે કલ્પના કરે છે, આજે છે ને ભગવાનનું હાલડું જ્યારે ગાઈશું, હાલો 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 મારા નંદને રોલ, મારી કુંખે આવ્યા. તમને ખબર છે પેટમાં બેઠેલા ભગવાને તીસરા રાણી જે મધુરા સંવાદો કરે છે. આજની માતાઓને કહું છું, દીકરો જ્યારે પેટમાં હોય ત્યારે આવા અરમાન કરો, મારો દીકરો દીક્ષા લેશે, ઓઘો લઈને નાચશે, હજારોની મહેંદી રહેલી હશે, આંખમાંથી લોકો દળદળ આંસુ પાડશે. મારી આંખમાં આંસુ નહીં હોય અને આંસુ હશે તો ખુશીના આંસુ રહેલા હશે. અને હું એને મા તરીકે આશીર્વાદ આપીશ, બેટા મારા આશીર્વાદ છે, જ્યાં ભગવાન ભાવિનો શાસનનો સાધુ બન, જય શાસનની પ્રભાવના કરજે અને હજારો લોકોને ધર્મના દીપક પેદા કરજે. તમને ખબર છે ચંદ્રશેખર માનો જ્યારે જન્મ થયો ત્યારે સુભદ્રા માતાએ ચંદ્રશેખર માના કાનની અંદરમાં કીધું હતું કે બેટા શાસનનો દીપક બનજે. અને આ બેટો શાસનનો દીપક કેવો બન્યો? કરોડો લોકોને જેને પોતાની વાણી દ્વારા જૈન શાસનના ભક્ત બનાવ્યા અને જૈન શાસનની પ્રચંડ પ્રભાવના કરી. તમને ખબર છે હું માતાને કહું છું, માતા આવા સપના જુઓ ને
કેમ નથી જોતા? જૈન શાસનને સાધુઓની બહુ જરૂરિયાત છે. તમારી જેવી માતાઓ જો ઉદારતા કરશે તો આ જૈન શાસનને સારા સાધુઓ મળશે, જે જૈન શાસનની છે ને પ્રભાવનાઓ કરશે, જૈન શાસનની આપત્તિમાં ઢાલ બનીને ઊભા રહેશે, જૈન શાસનના દીવાને બચાવવા માટે પોતાના શરીરને ઢાલ બનાવી નાખશે, પોતાના શરીરની કુરબાની આપી દેશે. કલિકા સવગને હેમચંદ્રાચાર્ય જેવા આત્માઓ પેદા થશે, પૂજ્યપાદ ભુવન ભાનુશ્રી માસબ જેવા મહાત્માઓ પેદા થશે, પૂજ્યપાદ આચાર્ય ભગવાન રક્તસુંદરમા જેવા મહાત્માઓ પેદા થશે. તો છે માં એવા સપનાના અરમાનો કરો. તિસલા રાણી સપનાના અરમાન સેવે છે કે મને, હે બેટા, તું જ્યારે પેટમાં અત્યારે છે, ખબર છે તને? સ્વપ્નદર્શક પાઠકો કહીને ગયા હતા કે મને કહીને ગયા તમારો બેટો છે ને રત્નના સિંહાસને બેસશે, જગતને ઉપદેશ. બેટા મારે આ જોવું છે, તું ક્યારે ઉપદેશ આપીશ? બેટા જલ્દી બહાર આવ ને બેટા. આ તો છે ને માતાની કાલી ઘેલી વાતો છે, એ તો માતા અને દીકરો જાણે, બીજા કોઈ જાણી ન શકે. અને આવા છે ને આમ કરતા દિવસો મજાના પસાર થાય છે. માતા અને ધન ધાન્યથી ભૂતતા ગયા. અને એક દિવસ એવો આવ્યો કે ભગવાન તો અવધિ જ્ઞાન લઈને આવ્યા છે, અને અવધિ જ્ઞાન દ્વારા એક દિવસ ભગવાન ઉપયોગ મૂકે કે મારી માતા કોણ છે, કેવી છે. અને જોયું તો ઓહો, આ મારી માતા, આવી પ્રેમથી ભરેલી મારી માતા. વિચારજો, ગર્ભની અંદરમાં બેઠા પણ ભગવાન મહાવીર પોતાની માતાને વિચાર કરે છે. અને આજે ઘરમાં બેઠા પણ દીકરા દીકરીઓ પોતાના માતા પિતાનો વિચાર નથી કરતા. આ કોરોના વાયરસમાં જુદા ઘરમાં મારા માતા પિતા રહે છે, એને શાકભાજી પહોંચ્યા, એ વયોવૃદ્ધ છે, એને આપણે શાકભાજી પહોંચાડવા જોઈએ. ભલે આપણને નથી ભાવતું, આપણે એને જુદા કાઢ્યા, જુદા રહેવા માટે મોકલ્યા, પણ મારા માતા પિતા જો ઉપકારી છે, ચલો એને કંઈક તો સહાય કરવા તૈયાર થો. ઘણી વાતો છે ને, પતિ સહાય કરવા તૈયાર થાય ત્યારે છે ને પત્ની અટકાવે, નથી જવાનું, છો લઈ જાઓ. અને પત્ની ઘેલો પતિ હોય તો બચારો માતા પિતાની ઉપેક્ષા કરી નાખે છે. એ લોકોને કહેવાનું છે કે આ ભગવાનનો માતા પ્રત્યેનો સદભાવ જોજો. અને છે ને એ વખતે ભગવાને જોયું કે મારા હલનચલનથી મારી માતાને કેટલું કષ્ટ પડે છે. ભલે માતાને મીઠું લાગે છે, પેલું કષ્ટ તો પડે, તો મારી માતાને મારે કષ્ટ કેવી રીતે અપાય? હું તો 3 જગતનો નાથ છું, તો મારે મારી માતાને કષ્ટ આપી શકાય? ચલો હવે છે ને ગર્ભની અંદરમાં 40 ને હરીશ ફરીને સ્થિર બની જાઉં. એટલે ભગવાન સ્થિર બની ગયા. જેવા ભગવાન સ્થિર બની ગયા, આ તો માતા હતી. માતાએ ચીસ પાડી, હળી મેં સે ગબ્બે, ચૂઈ મેં સે ગબ્બે, માએ મેં સે ગબ્બે, ગલી મેં સે ગબ્બે, મારો ગર્ભ ગયો, બચાવો, મારો ગર્ભ ચાલી ગયો. અને અચાનક તિસલા માતા હોહા કરવા માંડ્યા, વિલાપ કરવા માંડ્યા. અને તિસલા માતાનો આ વિલાપ જોઈ અને આખો રાજમહેલ ભેગો થઈ ગયો. તમે જોજો, આ પ્રીતિશાસ્ત્ર બતાવું છું. એક વ્યક્તિનું દુઃખ આખા પરિવારનું દુઃખ બની જાય. આ છે ને કલ્પસૂત્રકાર આપણને કહે છે કે ભાઈ પરિવાર આવો હોવો જોઈએ કે એક વ્યક્તિનું દુઃખ એ આખા પરિવારનું દુઃખ આવવું જોઈએ. આ તો ઘરની અંદરમાં પત્ની દુઃખી હોય તો પતિ એવા સમયની અંદરમાં ટીવી જોતા હોય. તમને ખબર છે, હમણાં 2-4 દિવસથી પેપરમાં સમાચારો આવે છે, કોઈ પોતાના ઘરની ટેરેસ ઉપર, કોઈ પોતાના ઘરના ખાલી ફ્લેટની અંદરમાં, કોઈ ક્લબ હાઉસની અંદરમાં જઈને અને રાતના યુવા દીકરા દીકરીઓ પાર્ટીઓ મનાવે છે. અત્યારે પાર્ટી મનાવવાના સમય છે, કોરોના વાયરસ સમયની અંદરમાં લોકો ભૂખ્યા મરે છે, લોકો મોતના મોઢાની અંદરમાં હોમાઈ જાય છે. આ હિન્દુસ્તાનમાં રોજના 60,000 કેસ નવા કોરોનાના આવે છે, રોજના 500-700,000 જણા રોજના મોતના મોંમાં હોમાઈ જાય છે. લોકોને આજીવિકાની ચિંતા છે અને તમારે આવા ફિજૂલ ખર્ચા કરવાના. આ જો સંસ્કાર વગરની પ્રજા હવે કેવી પેદા થાય છે. આ બધા છે ને લક્ષ્મીના વારસદારો છે, શ્રીદેવીના વારસદારો નથી. અને એ સમયમાં આ તમને બતાવું છું પ્રીતિશાસ્ત્ર કેવું છે કે એકનું દુઃખ એ બધાનું દુઃખ છે. એવું છે ને, ઘણીવાર લોકોને કહું છું કે ઘડિયાળની એમાં તમે જોજો, ઘડિયાળમાં છે ને બારનો કાંટો જ્યારે બારના ટકોરા ઉપર આવે ત્યારે બધા જ કાંટા બારના કાંટા ઉપર ભેગા થઈ જાય છે. કેમ? તો કે જ્યારે ઘડિયાળમાં 12 વાગે ત્યારે બધા જ કાંટા જો ઘડિયાળમાં ભેગા થતા હોય તો પરિવારમાં ક્યારેક કોઈ વ્યક્તિના 12 વાગતા હોય તો બધા જ પરિવારના સદસ્યો એક જ જગ્યાએ ભેગા થઈને એને સાંત્વન આપવાનું. ડોન્ટ વરી, ચિંતા નહીં કરો, અમે બેઠા છીએ ને, હું ના, કેમ ચિંતા કરો છો? તમારું બધું સારું થશે, આ દિવસો નીકળી જશે, કોઈ ચિંતા નહીં કરો. અને તિસરા રાણીએ જે વિલાપ કર્યો, મારો ગર્ભ ચાલી ગયો, મારો ગર્ભ કરી ગયો, અરે હું તો અભાગની છું, મેં ગયા ભાવમાં કોઈ પાપ કર્યા હશે, મેં ગયા ભાવની અંદરમાં છે ને કોઈ દેવતાએ મારો ગર્ભ હરી લીધો. પરમાત્મા તો એમ માન્યું કે મેં મારી માતાને સુખ આપ્યું છે એટલે નિશ્ચલ બની ગયા. અને ભગવાનને ખબર નથી કે આનું શું રિએક્શન માતા ઉપર આવ્યું છે. ભગવાન તો પછી ઉપયોગ ના મૂક્યો, અટકી ગયા. એમને એમ જ કે મારી માતા તો ખુશી ખુશી આ બધી વાતો સ્વીકારતી હશે, પણ એને ખબર નથી કે અહીંયા કેવો ભૂકંપ મચી ગયો છે. ભગવાનને ખબર નથી. અને તિસલા રાણીએ ત્યાં જે ગર્ભની અંદરમાં જે વિલાપ કર્યો છે, ગર્ભ અટકી ગયો છે, વિલાપ કર્યો છે. તમને કહું, અહીંયા છે ને 3 વિલાપ આવશે. ગૌતમ સ્વામીનો વિલાપ આવશે કલ્પસૂત્રની અંદરમાં,
નંદીવર્ધન રાજાનો વિલાપ આવશે દીક્ષા વખતે, અને અત્યારે તીસલા રાણીનો વિલાપ છે. એમ લાગે કે શું માતાને દીકરા ઉપર પ્રેમ છે. હજી જે દીકરાને જોયો નથી એ દીકરા ઉપર માતાને જો આટલો બધો પ્રેમ છે. અને આ તો અભાગણી કહેવાય કે મને આવું કલ્પવૃક્ષ મળવાનું કેવી રીતે હતું. આ તો નિષ્પુણ્ય જીવ હતો. આવો જીવ મને મળતો હશે. જો કેટલી બધી નેગેટિવ કલ્પના કરી દીધી. હે ક્રૂર વિધાતા, તને ધિક્કાર થાવ. તે આ શું કર્યું? મને મેરુ પર ઉપર ચડાવી અને પછી મને નીચે ફેંકી દીધી. મને નિર્મળ નેત્રો આપ્યા, પછી મને આંધળી બનાવી દીધી. ઉત્તમ ભોજન આપ્યા, પછી મારી પાસેથી લઈ લીધું. તે મારી આવી દુર્દશા કરી. તે મને દીકરાને આપ્યો જ કેમ જો તારે લઈ રહેવો હતો? ઓહો, એટલા બધા ભગવાનની માતા વિલાપની અંદરમાં ચડ્યા છે. અને તમને કહું, આ વિલાપની અંદરમાં છે તીસલા રાણીએ બહુ મહત્વની વાત બતાવી દીધી. આજે નિસંતાન એવા ઘણા માતા પિતાઓ છે ને જોડે છે જેને સંતાન નથી થતા. અમારી પાસે એવા ઘણા આવે પતિ પત્નીઓ, મારે કોઈ જાપ આપો ને, કોઈ આરાધના આપો ને, અમે એને ભગવાનના યોગ્ય લાગે તો યોગ્ય ગુરુ કદાચ જાપ વગેરે પણ આપે અને પણ ભેગું સમજાવીએ કે કુદરતે જ્યાં પૂર્ણ વિરામ મૂક્યું છે ત્યાં પ્રશ્ન વિરામ ક્યારે મૂકવાની ચેષ્ટા નહીં કરતા. નહીં તમને નિસંતાન બતાવીને તમને છે ને નિસંતાન બનાવીને કુદરત તમને કંઈક મોટું કંઈ ન કરાજો કાર્ય માટે તમને જન્મ આપે, પણ છે ને એ લોકોથી રહેવાતું નથી. અમારે સંતાન જોઈએ એટલે જોઈએ, પછી સરોગેસી મધર કરવા જાય, પછી બીજી ટ્રીટમેન્ટવાળા માતા પિતા બનવા જાય. હવે નસીબમાં માતા પિતા બનવાનું નથી લખ્યું અને બનવા જાય તો અહીંયા તીસલા રાણી કહે છે કે કેટલા કારણોસર અહીંયા તીસલા રાણીએ 18 કારણો આપ્યા છે કે જેના કારણે ગત ભવની અંદરમાં આવી કોઈ 18 ભૂલ થઈ ગઈ હોય તો આ ભવની અંદરમાં નિસંતાન એટલે કે વાંઝિયાપણું મળે છે, એટલે કે સંતાન થતા નથી. જો તો તીસલા રાણી પોતાના વિલાપ માંગે છે, હું કોની આગળ કહું? હું તો બહુ ભોળી છું, અધમ છું, દુર્ભાગ્ય છું કે મને છે ને મારો દીકરો આવો ચાલી ન ગયો. કારણ કે મેં પૂર્વના ભવની અંદરમાં જંગલો સળગાવ્યા છે. પૂર્વના ભવમાં જેને જંગલો સળગાવ્યા હોય તો આ ભવની અંદરમાં છે ને આજે જો ઘણા લોકો છે જંગલમાં આગ લગાડે, જાણી જોઈને આગ લગાડે છે. ઓસ્ટ્રેલિયાની અંદરમાં હમણાં જંગલમાં આગ લાગી હતી અને કહેવાય છે કે 55 કરોડ પશુઓ અંદરમાં, પશુઓ અને પક્ષીઓ 55 કરોડ 55 કરોડ પશુ પંખીઓ અંદરમાં બળીને ભસ્મ બની ગયા. અને એમ કહેવાય છે, કદાચ સમાચાર સાચા ખોટા મને ખબર નથી, પણ મેં જે સમાચાર વાંચ્યા પેપરમાં, જે સમાચાર મારી પાસે આવ્યા, માફિયાઓએ લેન્ડ લેવા માટે એટલે ખુલ્લી જમીન કરવા માટે આ જંગલમાં આગ લગાડી નાખી. માત્ર પોતાની જમીનની ભૂખ સંતોષવા માટે 55 કરોડ જીવોને અગ્નિમાં ભસ્મ કરીને આ પાપ જ્યારે ઉદયમાં આવશે ને ત્યારે ખબર પડશે કે કેવા જે લોકોને કોલસાના ધંધા હોય આખા જંગલો બારી નાખે. એમેઝોનના જંગલમાં આ લોકો જાણી જોઈને આગ લગાડે, બ્રાઝિલના જંગલોમાં જાણી જોઈને આગ લગાડે છે. એ લોકોને આવા છે ને ભાંજ્યાપણાના વરદાન મળી જાય છે, શ્રાપ મળી જાય છે. તીસલા રાણી કહે છે કે મેં પૂર્વના ભવની અંદરમાં દૌ કરાવ્યો હશે, જંગલમાં આગ લગાડી, પક્ષીઓના મારા ભાંગ્યા હશે. વિચારજો, ઘરમાં કોઈ પંખીએ મારો બાંધ્યો હશે. હમણાં છે ને એક પેપરમાં બહુ સારા સમાચાર વાંચ્યા. દુબઈનો એક શેખ છે અને એ શેખની બહુ મોંઘી કાર, એ કાર ઉપર, એ કારના બોનેટ ઉપર એટલે કારના ઉપરનું જે હોય ને જે કેરિયર એની ઉપર એક પંખીએ પોતાના ઈંડા અને મારા બનાવેલો હતો. અને શેખને કાર ચલાવવાની શરૂઆત કરી દીધી. અને જ્યારે જોયું ભાઈ ઉપર તો પંખીએ મારો બાંધ્યો છે, અને એ વખતે લોકોએ નક્કી કર્યું કે જ્યાં સુધી પંખી પોતાના મારામાંથી બહાર ન આવે અને ઈંડામાંથી બહાર ના આવે, જાતે ઉડતા ન શીખે ત્યાં સુધી આ કારને કોઈએ ચલાવવાની નહીં. અને કારને બહુ ધીમેથી સાઈડમાં મૂકી દીધી. આ જો આવા સંસ્કારો છે ને દુબઈના શેખની પાસે પણ છે. તો આપણા ઘરમાં કોઈ પંખીએ મારા બાંધ્યા હોય, એને દિવાળીમાં સાફ સફાઈ કરવા જાઓ, જૈના વગર કરવા જાઓ, ઈંડા વગેરે ફૂટી જાય અને આ ઈંડા ફૂટવાના કારણે પૂર્વના આવતા ભવમાં તમને નિસંતાનપણાનું કર્મ બંધાય છે. અથવા તો મેં સરોવરના પાણી સુકાવી નાખ્યા હોય, હજારો જલચર જીવોને મેં વિરાટના કરી. કોઈ બિલ્ડર છે અને બિલ્ડરને જમીન લીધી છે, ત્યાં સરોવર છે, એટલે પોતાના બિલ્ડરના પ્રોજેક્ટને પૂરા કરવા માટે આખા સરોવરને સુકાવી નાખે. તમને ખબર છે અત્યારે મરીન લાઇન્સ ઉપર દરિયાને પૂરીને કોસ્ટલ રસ્તો આખો નવો બનાવવામાં આવે છે. કેટલા દરિયા પૂરવાની અંદરમાં આવશે, એમાં કેટલા માછલા મરી જવાના, કેટલા ત્યાં શેવાળો મરી જવાની, કેટલા જલચર જીવોની હત્યા થઈ જવાની. અને આ કોસ્ટલ રોડના જે લોકોએ કોન્ટ્રાક્ટ લીધા હશે એ લોકોને આવા ધંધા કરવાના કારણે આવા ઘોર પાપ બંધાશે. જૈનો આમાં જોડાયા હો તો વહેલા તક બહાર નીકળી જાઓ. પૈસા કમાવાના બીજા ઘણા રસ્તા છે, ત્યાંથી કમાવી લેજો. આવા પાપના રસ્તે પૈસા નહીં કમાતા. આ તીસલા રાણી કલ્પસૂત્રકાર કહે છે કે તીસલા રાણી પોતે કહે છે મેં ગયા ભવની અંદરમાં આવા જંગલો સળગાવ્યા હશે, આવા સરોવરો પૂર્યા હશે, આવા જંગલોમાં આગ લગાડી હશે, પંખીઓના મારા બાંધ્યા હશે, અથવા તો ઋષિ મુનિ ઉપર ખોટા આલ ચડાવ્યા હશે.
આ જે છે ને ઋષિઓ અને મુનિઓ એટલે સાધુ સાધુની નિંદા કરવા જાય, આ સાધુ તો આવા, આ સાધ્વીજી તો આવા, ફલાણા સમુદાય આવો, ફલાણા તિથિવાળા આવ્યા, ફલાણી તિથિવાળા આવ્યા. અરે આપણા જબાનમાંથી આવા શબ્દો નીકળી શકે? દરેક સાધુ ભગવાન આપણા માટે પૂજનીય છે. કદાચ તમને એ વ્યક્તિ ન ગમતી હોય, ન ફાવતું હોય તો કોર્ટમાં કેસ કચેરી ન કરી શકાય. અને છે ને પોતાની માન્યતાઓ સંઘ ઉપર ઠોકી ન બેસાડાય, એના માટે કોર્ટ કચેરી ન કરાય. વિચારજો, આ છે ને કલ્પસૂત્રકાર ભદ્રબાહુ સ્વામીજી ગંધર્વ ભગવંતોએ લખેલા કલ્પસૂત્રની અંદરમાં લખ્યું છે કે તિસલા રાણી પોતે કહે છે કે મેં પૂર્વના ભવની અંદરમાં ઋષિ મુનિઓ પર આલ ચડાવ્યા હશે, માટે મારો આવો ગર્ભ ચવી ગયો, મારો ગર્ભ હલી ગયો, મારો ગર્ભ પડી ગયો. આટલો મહાન ગર્ભ, જેના સપના પાઠકે કેવા વખાણ કર્યા હતા, આવો મારો ગર્ભ કરી ગયો. અરે તિસલા રાણી રડી જાય, વિલાપ કરતી જાય અને આગળ બોલતી જાય, મેં બાળકોનો માતાઓથી વિયોગ કરાવ્યો છે, એ લોકોને સ્તનપાન કરતા વિઘ્ન કર્યા હશે, ઉંદર વગેરેના બિલમાં ગરમ પાણી નાખે. આજે છે ને ઘણા લોકો ઘરની અંદરમાં ઉંદરને ખતમ કરે છે, કોક્રોચને ખતમ કરે છે, એ લોકોના બિલને ખતમ કરે છે, એ લોકોના બિલની અંદરમાં એવી જાતની દવા અને રસાયણો નાખી દે છે. ઘરની અંદરમાં ઉધઈ થઈ હોય, દીમક, હિન્દીમાં જેને દીમક કહે, દીમક હો ગઈ તો દીમકને ખતમ કરવા માટે એવા પ્રકારના કેમિકલો છાંટે જેનાથી હજારો દીમકો, લાખો દીમકો ખતમ થઈ જાય. આવું મેં કંઈ કર્યું હશે, એના બચ્ચાઓને પાણીમાં નાખીને વિનાશ કર્યો છે, એના જ કારણે આ મારો ગર્ભ ઘરી ગયો. પછી આગળ કહે છે 8મા નંબરમાં, મેં જૂ, માથામાં થતી જૂ, ખટમલ, માકડ અથવા તો લીક આ બધાને તડકામાં નાખે. તમને ખબર જૂના કાળમાં છે જીવાત ખાનું હતું આપણા જૈનોની પાસે. મેં પર્યુષણ પર્વના પહેલા દિવસે તમને બતાવી દીધું જીવાત ખાનું કોને કહેવાય. આવા જીવાત ખાના જૂના કાળની અંદરમાં હતા, પણ આ જીવાત ખાનામાં ન મૂક્યા અને મેં માકડ જૂને આવી રીતે તાવડે નાખ્યા હશે, પશુ પંખીઓને પિંજરામાં પૂર્યા હશે. આ તો અતિ મહત્વની વાત છે. આજે જૈનોને છે ને ઘરમાં કૂતરા પારવાના શોખ છે, આજે જૈનોને ઘરમાં પંખી પારવાના શોખ છે. અરે આસમાન આખું છોડાવી તમે પંખીને નાનકડા પિંજરામાં કેદ કરો, તમારા ખાલી એક ખુશી ખાતર. મારાજી બહુ સારો સ્પેરો છે, બહુ સારી કોયલ છે, અરે સારી કોયલને તમે બહુ પ્રેમ તમે જંગલમાં છોડી દો, ખુલ્લા આકાશમાં મૂકી આવો. બહુ જોવાનું મને જંગલમાં જઈને જોડી આવો, પણ તમે શું કામ ઘરમાં પૂરી રાખો છો? કૂતરાને પટ્ટાથી પૂરીને પોતાના ઘરમાં રાખે, પટ્ટો લઈને સવારના પોરમાં ચાલવા નીકળે. અરે શ્રીમંતોના ધખારા જે શોખ રહેલા છે, આજે કેટલી માતા પિતાઓ દીકરા લઈને મારી પાસે આવે છે, મારાજી સમજાવો ને આ દીકરાને, એને ઘરમાં કૂતરો પારવો છે. અસહી પોષણ આયા અતિચારમાં લખ્યું છે કે અસતી પોષણના અતિચારો લાગે. મારાજી કેમ ન પરાય? કૂતરા ઘરમાં કેમ ન પરાય? અરે જૂતે ઓર કુત્તે ઘર में नहीं आ सकते, કૂતરા ઘરની બહાર છોપે, જૂતા ઘરની બહાર છોપે. હવે ઘરમાં બહારના જૂતા પણ ઘરમાં આવ્યા અને બહારના કૂતરા પણ ઘરમાં આવ્યા. માતા પિતાને પ્રેમ કરવો નથી અને કૂતરાને પ્રેમ કરવો છે. માતા પિતાને હાથ પકડીને ચલાવવા નથી અને કૂતરાને પટ્ટા પકડીને ચલાવવા છે. ઘણી વાર તો રસ્તામાં એમ લાગે કે માલિક કૂતરાને ચલાવે છે, કૂતરો માલિકને ચલાવે છે, માલિક કૂતરાની પાછળ ભાગે, કૂતરો આગળ પટ્ટો ખેંચે અને માલિક ખેંચાયા કરે. એટલે એમ લાગે કે જાણે કે કૂતરો માલિકને ફરાવવા લઈ ગયો છે. અરે આવા ધંધા કરવાના. કૂતરા ઉપર પ્રેમ હતો એને બિસ્કિટ ખવડાવો, ના નથી પાડતા, તમે એને સાચવો, તમે એની છે ને વ્યવસ્થા કરી આપો. એનો મતલબ એને કે ઘરમાં લઈ આવવાના, ઘરમાં રાખવાના. નો, મોટા ભાગના વાસ્તુ બગડે છે ઘરમાં કૂતરા રાખવાથી. તમને કદાચ માનો કે ન માનો, તમને કદાચ જૂની મારી વાત લાગે, પણ અહીંયા તિસલા રાણી પોતે કહે છે કે મેં પશુ પંખીઓને પિંજરામાં પૂર્યા હશે. હવે 4 રસ્તા ઉપર રખડનારા કૂતરાને, આઝાર કૂતરાને તમે તમારા ઘરમાં લઈ આવ્યા, પટ્ટાથી બાંધીને મૂકીને બચારો પટ્ટો છોડાવવા પ્રયત્ન કર્યા કરે, આખો દિવસ તમારે એને બાંધીને મૂકી રાખવાનો, કેટલો એને ત્રાસ થાય. એટલે કહું છું કે પશુ પંખીઓને પિંજરામાં પૂર્યા એ પણ છે ને તમને નિસંતાન બનાવી શકે છે. માટે જો તમે આવા શોખ પાર્યા હોય, ઘરમાં પંખીઓ પૂર્યા હોય, કૂતરા પારવાના શોખ હોય, તો મહેરબાની કરીને આ બધા શોખને છોડી દો. તમારી ખાતર નહીં તો તમારા આવતા ભવિષ્ય ખાતર, અને આ છે ને પશુ પંખીઓ ખાતર, એ લોકોને મોટી દુનિયામાં નાની દુનિયામાં કેદ નહીં કરી નાખો. ચલો, મેં કોકની આ જીવિકા ભાંગી હશે, કોકના બિઝનેસ તોડ્યા. આજે છે ને બિઝનેસમાં લોકો સ્પર્ધાની અંદરમાં એકબીજાના બિઝનેસનો ખાત્મો બોલાવી નાખે અને એના કારણે પણ નિસંતાન બનવું પડે છે. આ કલ્પસૂત્રકાર કહે છે અપક્ષના ભક્ષણ કર્યા હશે. કેટલા અપક્ષના ભક્ષણ કર્યા? રોડ ઉપર પાઉંભાજીઓ ખાધી, પાણીપુરીઓ ખાધી, હોટલમાં જઈને નોનવેજ ખાધા, અપક્ષના ખાનપાન કર્યા, આઈસ્ક્રીમો ખાધા, ઠંડા પીણા પીધા. જાણે કે જૈન સમાજમાં કોમન બની ગયું છે. ઘરની અંદરમાં
અભક્ષના ખાનપાન જાણે કે સહજ બની ગયા છે. અને વિચારજો, તીસલા રાણી પોતે વિલાપની અંદરમાં કહે છે કે પૂર્વના ભવમાં મેં અભક્ષના ભોજન કર્યા હશે, માટે જ આ ભવની અંદરમાં મને નિસંતાન તરીકે રહેવાનો વારો આવ્યો. મારું આવું મહાન સંતાન ચોરાઈ ગયું. તો અભક્ષના ભોજન કરનારા સાવધાન બની જાઓ. આ કલ્પસૂત્ર તમને લાલ બત્તી બતાવે છે, લાલ ઝંડી બનાવે છે, રેડ સિગ્નલ બતાવે છે. સ્ટોપ, આ નથી કરવા જેવું, અટકી જાઓ, આવું ખાવા જેવું નથી. ચલો 13મા નંબરમાં મેં કોકના ગર્ભપાત કરાવ્યા છે. વિચારજો, એબોર્શન કરાવનારી માતાઓ, તમે કદાચ કોકના કહેવાથી એબોર્શન કરાવો છો, પરાણે કરાવો છો, તમે સ્વેચ્છાએ કરાવો છો, તમે તમારા શોખ પૂરા કરવા કરાવો છો, તમે તમારા શરીરના ફિગર જાળવવા કરાવો છો. ઘરમાં એક સંતાન આવી ગયું, હવે નથી જોઈતું, મોંઘવારી વધી ગઈ છે, અરે આ વિચારે તમે સંતાનને મારી નાખો છો, તમે માં છોકટ આગળ રહેલા છો. અને આવા ગર્ભપાત કરનારા ડોક્ટરો પણ છે. અને આવા ડોક્ટરો જે આટલા તમને ખબર છે, માં તો કદાચ ગર્ભપાત તો એક કરશે, પણ આવા ગર્ભપાત કરનારા ડોક્ટરો, કદાચ કોઈ ડોક્ટર આવું મારું વ્યાખ્યાન સાંભળતા હોય અને એને આ કલ્પસૂત્રની અપીલ જો સંભળાતી હોય, તો તીસલા રાણી પોતે કહે છે કે મેં ગયા ભવની અંદરમાં ગર્ભના સાટણ પાટણ કર્યા હશે, કામણ ટુમણ કર્યા હશે, અને ઔષધિયા પીવડાવ્યા હશે, કોકને ગર્ભપાત કરવા માટેની દવાઓ વેચી હશે, ગર્ભપાત કરવાના ગર્ભ નિરોધના સાધનો વેચ્યા હશે. આ સાધનો વેચનારા, સાધનો વાપરનારા, સાધનોનો બિઝનેસ કરનારા, સાધનોનું એડ્રેસ બતાવનારા અને એબોર્શન કરનારા ડોક્ટરો અને એબોર્શન કરાવનારી મમ્મીઓ, આ બધાના માટે આ છે ને એક રેડ સિગ્નલ છે, લાલ બત્તી છે કે આવા જ કરવાના કારણે આવતા ભવમાં તમે નિસંતાન બની જવાના. આજ મુંબઈની અંદરમાં ચાતુર્માસ દરમિયાન કેટલી બહેનો આ મારા વ્યાખ્યાન સાંભળીને પ્રાયશ્ચિત લેવા માટે મારાજી એબોર્શન કરાવી નાખ્યું, પરંતુ છે ને એ પછી મારાજી જીવનમાં માથા દુખાવો કાયમી થઈ ગયો, મારી શરીરમાં બીમારી આવી ગઈ. બેન આવે ને, એક નાનકડો કુમરું બાળક તમારા પેટમાં અતિથિ બનીને આવ્યું હતું, તમે એનો વિશ્વાસઘાત કર્યો, તમે અતિથિને મારી નાખ્યો. એક બાળક વિશ્વાસથી તમારા પેટમાં આવ્યો, તમે એનો વિશ્વાસઘાત કર્યો. એ બાળકનો શું ગુનો? તમે તમારા સંસારની પ્રક્રિયાની ભૂલો કરી તો બાળકનો શું ગુનો હતો? બાળકને તો આવવા દેવો હતો. માં તમે ડાકણ બની ગયા, મારી નાખી. અને કુંવારી ઉંમરમાં છે ને શીલના ભ્રષ્ટ કર્યા, વિષયોના સેવન કર્યા અને કુંવારી માં બની ગઈ. તો તમે તમારી મજા લૂંટી અને બાળકને મારી નાખવાનો. અને આવા તો કેટલાય કરોડો ગર્ભપાતો આ દેશની અંદરમાં થાય છે. એમ થાય કે આ ભગવાન આ લોકોને કોણ બચાવશે, આ લોકોને કોણ સમજાવશે? આ અપીલ મારી સંભળાતી હોય તો આ બધા પાપોના પ્રાયશ્ચિત લઈ લેજો કોઈ સારા ગુરુ ભગવંતની પાસે. અને ફરીવાર આવા ધંધા કરતા નહીં, એબોર્શન કરતા નહીં, કરાવતા નહીં, કોકને કરવાની સલાહ નહીં આપતા. ઘણા બધા સલાહના પડીકા વેચતા ફરે છે. ચલો કામણ ટુમણ કર્યા હોય, કોઈની ઉપર મંત્રના પ્રયોગો કર્યા હોય, કોઈની ઉપર કાળા જાદુ કર્યા હોય, કોઈનો બિઝનેસ ખતમ કરવા માટે, કોઈ સુખી કપલનો જિંદગી બાળી નાખવા માટે, આજે આવા કામણ ટુમણ કરનારાઓ ઘણા છે. બહુ લોકો આવા મંત્રના પ્રયોગો કરે છે અને પોતાની જિંદગીને સારી સુધારવા માટે બીજાની જિંદગીને આવી રીતે બગાડવાની કોશિશ કરે છે. એ લોકોને પણ કહેવાનું કે આવા તમે કરશો તો આવતા ભવમાં તમે નિસંતાન બનશો. આવા મેં ઘણા પાપો બાંધ્યા હશે. પછી મેં મારા શીલના ભંગ કર્યા છે, ગયા ભવમાં મેં વ્યભિચારનું સેવન કર્યું છે, મારા પતિને વફાદાર નહીં રહ્યો, અને મેં પોતે જ ગર્ભપાત કરાવ્યો હશે, બાળ હત્યા કરી હશે, શોક્ય ન એટલે મારા પતિની બીજી પત્ની હતી, મેં એનું કદાચ માઠું વિચાર્યું હશે, મેં કોકની ઉપર ઈર્ષા કરી હશે. આવા 18 કારણો તીસલા માતાએ પોતાના વિલાપના વિચાર્યા છે. અને આ 18 કારણો નિસંતાન બનાવે છે વ્યક્તિને. અને આ રીતે રડતી જઈ, માતા રડતી ગઈ. અને તીસલા રાણીને કહે છે, તીસલા રાણી કહે છે, એ કુલદેવી તમે મારી સંભાળ કેમ ન રાખી? આવો મને દીકરો આપ્યો, મને મારી નાખ્યો. આ અડધો કલાક, પોણો કલાક વિલાપ ચાલ્યો. અને પછી ભગવાને જોયું કે જોતો ખરો મારી માતા કેટલી સુખી થઈ ગઈ હશે, હું અંદરમાં હલ્યોથી લાત નથી વાગી, હાથ નથી વાગ્યા, માં સુખી હશે. અને ભગવાને જેવો ઉપયોગ મૂક્યો અને ભગવાન કહે શું થયું? આ તો સારું કરવા ગયો, ઉલટાનું ખરાબ થઈ ગયું, મારી માં આવી દુઃખી થઈ ગઈ. 1 કલાક સુધી મેં વિચાર પણ ન કર્યો, અરે મારે ઉપયોગ મૂકવો જોઈએ. મને જોયા વગર પણ જો મારી માં મને આટલો બધો પ્રેમ કરે છે, તો મારી માં જ્યારે મારું મુખ જોયું ત્યારે હું મારી માને કેટલો બધો વાલો લાગી. સરળ મેં મારી માં દુઃખી કરી અને સીધી પાછો અંદરમાંથી હાથ હલાવ્યો, પગ હલાવ્યો. માને પણ છે ને આ વેદના અને પીડા બહુ ગમતી હોય છે. અરે મારો બાળક અંદરમાં છે, નો હળે મેં સે કબ્બે, નો માય મેં સે કબ્બે, નો ગલી મેં સે કબ્બે, એ સમય કબ્બે જીવનથી આ મારો ગર્ભ જીવે છે, ભાઈ ખુશ થાવ, ખુશ થાવ. અને ઘડીકમાં રડતી રાણી વળી પાછી ખુશ થઈ ગઈ, કભી ખુશ કભી ગમ. અને આખો પાછો પરિવાર ખુશખુશાલ થઈ ગયો. અને કલ્પસૂત્રની અંદરમાં લખ્યું છે કે તીસલા રાણીના વિલાપના કારણે લોકોએ પોતાની દુકાનો બંધ કરી, ઘરમાં મીઠાઈ ખાવાનું બંધ કર્યું, લોકોએ રંગ રાગ બંધ કર્યા કે આપણી રાણી દુઃખી હોય
તો આપણે રંગ રાગ મનાવાય. વિચારો આ કેવો એ લોકોનો રાજા અને રાણીઓનો પ્રેમ હશે, પ્રજા અને રાજાનો કેવો પ્રેમ રહેલો હશે. આવો પ્રેમ પરિવારના ઘરની અંદરમાં જીવન થવો જોઈએ, આ પ્રીતિશાસ્ત્ર બતાવે છે. અને પરમાત્માએ માતાનો આવા પ્રકારનો પ્રેમ જોયા પછી માતા તો ખુશ ખુશ થઈ ગઈ. હું ધન્ય માતા છું, મારી ભાગ્યદશા છે, મેં ભગવાનની સેવા છે, નહીં મારો ગર્ભ નથી ગયો. સિદ્ધાર્થ રાજા પણ ખુશ થઈ ગયા, નંદીવર્ધન ભાઈ પણ ખુશ થઈ ગયો, ભોજાઈઓ પણ ખુશ થઈ ગઈ, આખું નગર ખુશ થઈ ગયું. પરંતુ એ સમયની અંદરમાં પરમાત્માએ ગર્ભમાં બેઠા બેઠા એક અભિગ્રહ લીધો કે મને જોયો નથી છતાં પણ જો મારી માતા આટલો બધો મને પ્રેમ કરે છે તો એ માતા પિતા જીવંત છે ત્યાં સુધીની અંદરમાં, એટલે કે ગર્ભની અંદરમાં 6.5 મહિના ભગવાનના પરિપૂર્ણ થયા હતા. ગર્ભકાળ 6.5 મહિનાનો થયો તો એ સમયમાં ભગવાને ગર્ભમાં બેઠા બેઠા અભિગ્રહ લીધો કે માતા પિતા જીવંત છે ત્યાં સુધી હું ઘરવાસ નહીં થઈ જાઉં, સાધુ નહીં બનું. તમને ખબર છે માતા પિતાની આટલી ચિંતા કરનારા ભગવાન મહાવીરના શાસનમાં આપણે જીવીએ છીએ અને એ જ ભગવાન મહાવીરના શાસનના સાવક સાવિકાઓ પોતાના માતા પિતાને કદાચ અનાથ આશ્રમમાં મોકલી આપે છે. વિચારજો, આ ભગવાનને આપણે પૂજા કરીએ છીએ, પછી ઘરડી બાઈઓ આવી અને કીધું તારા બાળકની તારે રક્ષા કરવાની છે. તો છે ને પ્રેગ્નન્ટ સ્ત્રીઓએ ગર્ભની સુરક્ષા કેવી રીતે કરવી જોઈએ એની અહીંયા વાત બતાવું છું. કલ્પસૂત્રમાં બતાવ્યું છે કે ગર્ભની સુરક્ષા, ગર્ભનું મેનેજમેન્ટ, ગર્ભની રક્ષા કેવી રીતે કરવાની. તમારા પેટમાં બહુ મજાનો બાળક આવ્યો છે, આવતીકાલનું ભારતનું ભાગી પાકવાનું છે, એને તમારે સાચવવો પડશે. એટલે ગર્ભની સુરક્ષા માટે અતિ ઠંડુના પાણી પીવાય. આજની પ્રેગ્નન્ટ બાઈઓને આ ખબર નથી એટલે ફ્રીજના પાણી પીવે, અતિ ગરમ ગરમ હોટલની વસ્તુઓ ખાય. તો હોટલમાં પણ ન જવાય કારણ કે ત્યાં ગરમ ગરમ વસ્તુઓ આવે. અતિ શીત ન ખવાય, અતિ ઉષ્ણ ન ખવાય, અતિ કડવું ન ખવાય, અતિ તીખું ન ખવાય, પાણીપુરી પણ ન ખવાય, પછી ફરસાણ વગેરે ન ખવાય, ખાટી વસ્તુઓ ન ખવાય, માદક પીણા ન પીવાય. એવા પરિવારો મેં જોયા છે મારા અનુભવ પ્રમાણે કે પ્રેગ્નન્ટ અવસ્થાની અંદરમાં પણ છે ને દારૂ અને શરાબ અને વોડકાને પીનારા છે. પછી આગળ બતાવ્યું છે કે ગર્ભની સુરક્ષા માટે વર્ષા ઋતુની અંદરમાં નવક, શરદ ઋતુમાં પાણી, હેમંત ઋતુમાં ગાયનું દૂધ, શિશિર ઋતુમાં આમળાનો રસ અને વસંત મહિનામાં ગર્ભ અવસ્થા હોય તો ઘી અને ઉનાળામાં ગર્ભ અવસ્થા હોય તો ગોળ એ અમૃતના જેવા પથ્ય બતાવ્યા છે. વધારે સુવાય નહીં, વધારે બેસાય નહીં, વધારે ચલાય નહીં, વધારે બોલાય નહીં, વધારે ટીવી વગેરે ન જોવાય, મૂવી વગેરે ન જોવાય. અને આવા સમયની અંદરમાં માત્ર સંસ્કારની વાતો કરવાની. એટલે આજે છે ને ગર્ભ સુરક્ષા માટેના કેન્દ્રો ચાલે છે, એ કેન્દ્રોની અંદરમાં જવાનું. અહીંયા બતાવ્યું છે બહુ સુવાથી શું થાય, બહુ દોડવાથી ચંચલ થાય, બહુ હસવાથી શ્યામ હોઠવાળો બને, અતિ બોલવાથી વાચાર બને, અતિ મોટા મોટે શબ્દ સાંભળવાથી, ટીવી અને મૂવીના મોટા વોલ્યુમો સાંભળવાથી દીકરો બહેરો થાય, મોબાઈલના વેવ્સ અંદરમાં જાય બાળકને નુકસાન થાય, ખણવાથી બાળક સ્ખલિત થાય, પંખા અને વાયુના એટલે કે એસી વગેરેના વધુ સેવનથી બાળકની પ્રકૃતિ વાયુવાળી થઈ જાય. આ છે તિસલા રાણીને એ સમયની જૂની જે કુલ મહત્તરાઓ હતી એ બધી આવીને બધું કહે છે અને આ રીતે કુલ મહત્તરાઓ બધું સમજાવે છે. આમ કરતાં 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 7 મહિના પૂરા થયા, 8 મહિના પૂરા થયા અને દોહદ આવ્યો. લખ્યું છે ને મુજને દોહલા ઉપણ્યા બેસું ગજ અંબાડીએ રોલ. એ સિદ્ધાર્થ રાજાને કહે છે કે મને તો દોહાદ થાય છે કે હું હાથીની અંબાડી ઉપર બેસું, વરસીદાન આપું, સિંહાસન પર બેસું, ચામર છત્ર ધરાય, હું સિંહાસન પર બેસું, લોકો મને ચામર છત્ર ધરે, મને ફૂલોથી વરસાવે. અરે આ તારો દીકરો છે 3 જગતનો નાથ બનવાનો છે, સિંહાસનમાં બેસવાનો છે અને એ દીકરાની ગર્ભની પ્રકૃતિના કારણે તને આવા દોહા થાય છે. અને સિદ્ધાર્થ રાજાએ પોતાની પ્યારી પત્નીના બધા જ દોહા, બધી જ ઈચ્છાઓ, બધા જ અરમાનો પરિપૂર્ણ કર્યા. અને આમ કરતાં 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 9 મહિના પરિપૂર્ણ થયા, બરોબર ગર્ભ અવસ્થા આવી ગઈ. કોઈ પણ તીર્થંકર જ્યારે માના પેટની અંદરમાં હોય, માના ગર્ભની અંદરમાં હોય, ત્યારે માના ગર્ભની અંદરમાં કોઈ દિવસ માનું પેટ વધતું ક્યારે દેખાતું નથી, માનું પેટ ક્યારે વધેલું દેખાતું નથી. તો આ તિસરા રાણીને 9 મહિના પરિપૂર્ણ થયા છે અને આ રીતે 9 મહિનાનો ગર્ભકાળ પરિપૂર્ણ કર્યો. આમાંથી આપણે ઘણું ઘણું જાણ્યું અને તિસરા રાણીનો વિલાપ જોયો, પરમાત્માનું નામ પાડ્યું તો નામ કેવું પાડવું એ જોયું, પતિ પત્નીના સંબંધો જોયા. એકના પરિવારમાં એકનું દુઃખ એ બધાનું દુઃખ છે અને એકનું સુખ એ બધાનું સુખ છે. ભગવાન પાસે ખાલી હાથે ન જવાય એ વાતો જોઈ લીધી, સ્વપ્નના વર્ણન જોયા. આમાંથી જીવનમાં કંઈક શીખજો. બસ આ પ્રવચનને અહીંયા પરિપૂર્ણ કરું છું. હવે સૌથી છેલ્લું ગર્ભનું એટલે પરમાત્માનું જન્મ વાંચનનું સૂત્ર એનો હું તમને ઓડિયો નવો બનાવીને મોકલાવું છું. અમારા રાજુભાઈ તમને મોકલાવશે અને એ પ્રવચન દ્વારા તમારે ઘરમાં બધી તૈયારી કરી લેવાની. પારણાજી મૂકી દેવાના, સુપનાજી મૂકી દેવાના,
ચડાવવા બોલવાના, આપસમાં બોલવાના. બાપ અને દીકરો સામ સામે, ઘરમાં 4 જણા હોય તો પણ ચડાવવા બોલવાના. ભલે દેવધવીની વૃદ્ધિ થવા દો, તમને એક સાથે ઘણા લાભ મળશે. દેવધવીની વૃદ્ધિ થશે, સુપના ઉતારવા મળશે, પરંપરા જાળવવા મળશે, અને ઘરની અંદરમાં રહેલી જે યુવાન પુત્રવધુ હોય એને તમે તીસલા રાણી બનાવજો, જેથી કરીને કદાચ એના કુખની અંદરમાં કોઈ આવો મહાન ગર્ભ અવતરે. આમ તમને ચડાવવા મળતા નથી. આમ તમે ચડાવવા લેવાની અંદરમાં જાઓ તો લાખોના ચડાવવા કદાચ તમારા હાથની અંદરમાં ના આવે. આજે તમને ઘેર બેઠા 14 સુપના અને ભગવાનનો જન્મ મહોત્સવ કરવાનો તમને એક લાવો મળ્યો છે. કરી લેજો, તૈયારી ભરચક કરી લો. હું તમને સૂત્ર મોકલાવીશ. સવારે પણ કરો, બપોરે પણ કરો, સૂર્યાસ્ત પહેલા ગમે તારે કરી શકાય. બપોરે 2 વાગ્યાનો સમય રાખો, આખા પરિવારને ભેગા કરો, બિલ્ડિંગવાળાને ભેગા કરો, સોશિયલ ડિસ્ટન્સ રાખજો, અને વાયરસ જેવું લાગે તો બધાથી દૂર ઉભા રહીને માત્ર પરિવાર ભેગા કરજો, માસ્ક પહેરી અને આ રીતે ભગવાનનો જન્મ મહોત્સવ કરાવજો. અને એનું સૂત્ર હું તમને મોકલાવું છું. એ જ મંગલ કામના, મંગલ ભાવના, જીનાના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી.